નંબર 1, તમારા મનની અંદર ક્લિયર આઈડિયા હોવો જોઈએ કે ટેન્સીસ એટલે વર્તમાન, ભૂતકાળ એમ નહીં. ટેન્સીસનો મતલબ થાય એ પ્લસ વી, એટલે કે સહાયકારક ક્રિયાપદ પ્લસ મુખ્ય ક્રિયાપદ. આ બેનું જે કોમ્બિનેશન હોય એને ટેન્સ કહેવાય. એને સમય સાથે ડાયરેક્ટલી કોઈ લેવા દેવા નથી, બરાબર. કાળ જુદો હોય અને સમય જુદો વ્યક્ત થતો હોય એવા કેટલાય કાળ છે. બીજી વસ્તુ કે એ પ્લસ વી નું જે કોમ્બિનેશન છે, ઓક્ઝિલરી પ્લસ મેઇન વર્બ, આ જે કોમ્બિનેશન છે એમાં એ કેટલા, તો કે 3, ડુ, બી અને હેવ. ડુ એટલે ડુ, ડઝ, ડીડ. બી એટલે એમ, ઇઝ, આર, વોઝ, વેર. અને હેઝ એટલે હેવ એટલે હેવ, હેઝ અને હેડ. આ 3 એ છે, ઓક્ઝિલરી છે. વી કેટલા, તો કે વી મૂળરૂપ, વી ભૂતકાળનું રૂપ, વી ભૂતકૃદંત, વી વર્તમાન કૃદંત અને વી ઇન્ફિનિટિવ. વી વર્તમાન કાળના રૂપ, વી ભૂતકાળના રૂપ, વી ચાલુ કાળના રૂપ અને વી ઇન્ફિનિટિવ. આટલા વી છે. એક એ લ્યો, એક વી લ્યો, એનું કોમ્બિનેશન થાય. એનું કોમ્બિનેશન થાય એટલે એક ટેન્સ બને. એક ટેન્સ બને એટલે એક પ્રકારનો કાળ બને. આટલી વસ્તુઓ મેં તમને સમજાવી. 4 વાક્યો આપેલા, બરાબર. મેં બાઇબલ વાંચી, મેં બાઇબલ વાંચી છે, મેં બાઇબલ વાંચેલ હતી અને હું બાઇબલ વાંચી રહ્યો હતો. અને આ ચારેય કેવા સંજોગોમાં વપરાય એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી કે આ ચારે કેવા સંજોગોમાં વપરાય. એ હું પાછું રિપીટ કરી દઉં. નંબર 1, જ્યારે આપણે બોલીએ કે મેં બાઇબલ વાંચી, ત્યારે સામેવાળાને શું કહેવા માંગીએ છીએ, તો કે સામેવાળાને માત્ર આટલું જ કહેવા માંગીએ છીએ કે આ ઘટના ઘટી ગઈ. એનાથી વિશેષ કંઈ કહેવા માંગતા નથી, બરાબર. માત્ર આટલું જ કે આમને આમ બન્યું એટલું સામેવાળાને જણાવવું હોય ત્યારે આપણે આનો એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે આપણે એમ બોલીએ કે મેં બાઇબલ વાંચી છે, તો ભૂતકાળની ઘટના છે, 3 દિવસ પહેલાની ઘટના છે અને વર્તમાનનું છે લગાડીએ છીએ. એનું કારણ શું, તો કે એનું કારણ એ છે કે આ જે વાક્ય છે એનો અર્થ એમ થાય કે અત્યારે આ પરિસ્થિતિ છે. મેં બાઇબલ વાંચી છે વાક્ય દ્વારા આપણે સામેવાળાને શું કહીએ છીએ કે બાઇબલમાં જે કંઈ આવે છે એની મને ખબર છે, બાઇબલનું જ્ઞાન મને છે, જીસસની લાઈફ વિશે મને આઈડિયા છે, એમ કહેવા માંગીએ છીએ. તો વર્તમાન પરિસ્થિતિમાં આ સ્થિતિ છે એ ખરેખર વાક્ય આ વર્તમાનનું છે. ઘટના ભલે ભૂતકાળમાં બની ગઈ, ઘટના બની ગઈ 3 જૂનના રોજ બપોરે, ઘણા દિવસો થઈ ગયા, તેમ છતાંય આપણે વર્તમાનનું છે વાપરીએ છીએ. એના દ્વારા એનું કારણ એ છે કે એના દ્વારા આપણે એમ કહેવા માંગીએ છીએ કે આ સમયે આ સ્થિતિ છે, વર્તમાનમાં આ સ્થિતિ છે, મને બધું યાદ છે. તો ઘટના પૂરી, પણ એને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અત્યારે છે. એવું જ્યારે વાક્ય બોલવું હોય ત્યારે આપણે બોલીએ મેં બાઇબલ વાંચી છે. નંબર 3, આનો ક્યારે ઉપયોગ કરીએ કે મેં બાઇબલ વાંચેલ હતી, તો કે જ્યારે આપણે વાત કરતા હોઈએ, ભૂતકાળની વાત કરતા હોઈએ, વાત કરતા કરતા એક વાક્ય એવું આવે કે એમાં રહેલી ઘટના આગળના વાક્યની ઘટના કરતા પહેલા બની ગઈ હોય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે તમે તમારા મિત્રને વર્ણન કરતા હોય કે ગઈકાલે હું એક ઇન્ટરવ્યુમાં ગયો હતો, ક્રાઇસ્ટ સ્કૂલમાં ઇન્ટરવ્યુ હતું, મને જીસસ વિશે સવાલો પૂછવામાં આવ્યા, બધા જ સવાલોના જવાબ મને આવડી ગયા કારણ કે મેં બાઇબલ વાંચેલ હતી. તો વાક્ય છેલ્લે આવ્યું, પણ બાઇબલ વાંચવાની ઘટના આગળની વાક્યની ઘટનાઓ કરતા બહુ પહેલા બની ગઈ છે. તો જ્યારે આવા સંજોગો રચાય કે વાક્ય છેલ્લે આવે પણ એમાં રહેલી ઘટના આગલા વાક્ય કરતા પહેલા બની ગઈ હોય, ત્યારે આપણે પૂર્ણ ભૂતકાળ એટલે કે આ પ્રકારની રચના વાપરીએ છીએ. લાસ્ટ વન, હું બાઇબલ વાંચી રહ્યો હતો. તો મેં બાઇબલ વાંચી અને હું બાઇબલ વાંચી રહ્યો હતો, આ બેનો ડિફરન્સ મેં તમને સમજાવ્યો હતો કે કોઈ પણ ક્રિયા હોય એને આપણે બે રીતે વ્યક્ત કરીએ, એક લંબાયેલી અને એક બિંદુમાં. ક્રિયા એકની એક હોય પણ આપણી વ્યક્ત કરવાની સ્ટાઇલ બે હોય. એક બિંદુમાં વ્યક્ત કરીએ, બરાબર, જાણે કે ક્ષણમાં પતી ગઈ હોય, ભલે ગમે તેટલી લાંબી ચાલી હોય, પણ
ઘટના ઘટી આટલું જ કહેતા હોઈએ, બિંદુમાં વ્યક્ત કરતા હોઈએ તો આપણે એમ બોલીએ કે મેં બાઇબલ વાંચી, બરાબર. પણ ઘણી વખત આપણે ઘટનાને લંબાયેલી વ્યક્ત કરીએ છીએ, સ્પાન વાળી વ્યક્ત કરીએ છીએ કે હું બાઇબલ વાંચી રહ્યો હતો. જ્યારે આપણે બોલીએ કે હું બાઇબલ વાંચી રહ્યો હતો, ત્યારે ઘટના છે એ લંબાયેલી સ્પાનમાં વ્યક્ત કરીએ છીએ. એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે જો આની પાસે સ્પાન હોય તો આની અંદર અન્ય ઘટના સમાઈ શકે. તો જ્યારે અન્ય ઘટનાને સમાવવાની વાત આવે ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમને પૂછે તમારો મિત્ર કે મારો ફોન તે કાલે 2:30 વાગે કેમ ન ઉપાડ્યો, તો તમે કહી શકો કે હું બાઇબલ વાંચી રહ્યો હતો. તો હું બાઇબલ વાંચી રહ્યો હતો એ સ્પાનમાં વ્યક્ત કર્યું, કારણ કે આની અંદર ફોન આવવાની ઘટનાને આમાં સમાવી છે. તો આને આપણે લંબાયેલી વ્યક્ત કરીએ તો અન્ય ઘટના એમાં સમાઈ શકે. અન્યથા બિંદુમાં આપણે આને વ્યક્ત કરીએ તો બીજી ઘટના એની આગળ પાછળ આવી શકે, એમાં સમાઈ શકતી નથી. તો આ જે છે એ ચાલુ ભૂતકાળ છે. હવે આટલું બેકગ્રાઉન્ડ જાણી લીધા પછી કેટલાક બેઝિક સિદ્ધાંતો તમારે કાળના બેઝિક સિદ્ધાંતો યાદ રાખવાના. માત્ર 3 જ તમારે વસ્તુ યાદ રાખવાની છે, જેના આધારે તમામ કાળની રચના તમને આવડી જાય. નંબર 1 કે ચાલુ સ્થિતિ કેમ પેદા થાય. બે જ વસ્તુ યાદ રાખવાની કાળની રચના કરવા માટે. બે વસ્તુ યાદ રાખવાની. નંબર 1 કે ઘટનાને આપણે ઘણી વખત લંબાયેલી એટલે કે ચાલુ સ્થિતિમાં વ્યક્ત કરીએ છીએ, અને ચાલુ સ્થિતિમાં વ્યક્ત કરવી હોય તો બરાબર કેમ વ્યક્ત થાય? તો કે બી વત્તા વીઆઈએનજી ની રચના કરો તો ઘટના ચાલુ સ્થિતિમાં વ્યક્ત થાય, લંબાયેલી વ્યક્ત થાય. ચાલુ સ્થિતિ એટલે શું? તો કે ચાલુ સ્થિતિ એટલે ઘટનાને લંબાયેલી વ્યક્ત કરવી. એ બરાબર તમારા મગજમાં ક્લિયર આઈડિયા હોવો જોઈએ કે ચાલુ સ્થિતિ એટલે શું? તો કે ઘટનાને લંબાયેલી વ્યક્ત કરવી. કેમ વ્યક્ત થાય? તો કે બી મૂકો અને વીઆઈએનજી મૂકો. હવે બી એટલે બી પોતે, એમિઝાર અને વોઝવેર. બી એટલે શું? તો કે બી પોતે, એમિઝાર અને વોઝવેર, બરાબર, એને બી કહેવાય. અને ક્રિયાપદ છે એ આઈએનજી વાળું. આ બેનું કોમ્બિનેશન થાય એટલે ઘટના ચાલુ સ્થિતિમાં આવે. ચાલુ સ્થિતિમાં આવે એનો મીનિંગ શું થાય? તો કે ઘટનાને આપણે લંબાયેલી વ્યક્ત કરી શકીએ. નંબર 2 પૂર્ણ સ્થિતિ. હવે જ્યારે તમે પૂર્ણ સ્થિતિ સાંભળો ત્યારે તમારે એમ નહીં માની લેવાનું કે ઘટના પૂરી. ઘટના બધામાં હમણાં 4 વાક્ય આપણે લખ્યા હતા, 4 ઘટના પૂરી જ હતી, બરાબર, અધૂરી નહોતી. એટલે પૂર્ણનો મતલબ ઘટના પૂરી એમ અર્થ લેવાનો નથી, બરાબર. પૂર્ણકાળ એટલે એમાં ઘટના પૂરી એમ અર્થ લેવાનો નથી. પૂર્ણકાળનો સ્પેશિયલ મિનિંગ થાય.
બરાબર. એ મિનિંગ દર પૂર્ણ કાળે બદલતો હોય. પૂર્ણ વર્તમાન કાળમાં પૂર્ણનો મિનિંગ જુદો આવે અને પૂર્ણ ભૂતકાળમાં પૂર્ણનો મિનિંગ જુદો આવે. અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે પૂર્ણ સ્થિતિ કેમ પેદા થાય? તો કે હેવ મૂકો અને ભૂતકૃદંત મૂકો. હેવ અને ભૂતકૃદંત મૂકો એટલે પૂર્ણ સ્થિતિ પેદા થાય. હેવ એટલે શું? તો કે હેવ, હેઝ અને હેડ. બરાબર, એ ત્રણેય હેવ છે. બરાબર. જેમ બી એટલે શું? તો કે બી, એમિઝાર અને વોઝવેલ એ બધા બી છે. હેવ, હેઝ અને હેડ એ ત્રણેય હેવ છે. તો આનાથી ચાલુ સ્થિતિ પેદા થાય, આનાથી પૂર્ણ સ્થિતિ વાક્યમાં પેદા થાય. ત્રીજી એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ વર્તમાન કાળ હોય અને કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય. ત્રીજો પુરુષ એટલે શું? હી, શી અને ઇટ. હી એટલે કોઈ બોયઝ નું નામ હોય, પુરુષનું નામ હોય તો હી કહેવાય. શી કોઈ છોકરી, કોઈ લેડી, વુમન અને એકલી હોય તો ત્રીજો પુરુષ એક વચન બને. અથવા ઇટ એટલે કે વસ્તુ અથવા પ્રાણી હોય ને એકલી હોય તો એ ત્રીજો પુરુષ એક વચન બને. ત્યારે એસ ની હાજરી વાક્યમાં ફરજિયાત છે, કાં તો સહાયકારક ક્રિયાપદમાં અને કાં તો ક્રિયાપદમાં. એ તમને ઓટોમેટિકલી યાદ આવી જશે. અત્યારે તમારે આ બે વસ્તુ યાદ રાખવાની. ચાલુ સ્થિતિ કેમ પેદા થાય? તો કે બી વત્તા વીઆઈએનજી. પૂર્ણ સ્થિતિ કેમ પેદા થાય? તો કે હેવ વત્તા ભૂતકૃત. બરાબર, આટલું જ યાદ રાખવાનું. બરાબર. હવે આપણે ચારે ચાર જે આપણા વાક્યો હતા, જે ભૂતકાળની ઘટના છે, એક જ ઘટના ભૂતકાળમાં બની ગઈ હતી, એના 4 વાક્ય લખ્યા, એના ઇંગ્લિશ કરીએ. હવે આ 4 રચના બરાબર સમજી લેજો. બરાબર, એક્સરસાઇઝ કરીએ ત્યારે તમને આ ચારેય ઘટના ના વાક્ય આરામથી આવડી જવા જોઈએ. નંબર 1, મેં બાઇબલ વાંચી. મેં તમને શું સમજાવ્યું કે આમાં માત્ર સામેવાળાને આપણે એટલું જ કહેતા હોઈએ કે આ ઘટના ઘટી ગઈ, આટલું જ કહેવું હોય તો આ વાક્ય. બરાબર. જો એમ કેવું હોય કે ઘટના ઘટી ગઈ અને પરિસ્થિતિ ચાલુ છે, એના કારણે સર્જાયેલી પરિસ્થિતિ ચાલુ છે, તો આ ક્યારે? તો કે અગાઉની ઘટના, અગાઉના વાક્ય કરતા છેલ્લા વાક્યની ઘટના પહેલા બની ગઈ હોય, ક્રમ તૂટતો હોય તો આ. અને ઘટનાને ચાલુ વ્યક્ત કરવી હોય, લંબાયેલી વ્યક્ત કરવી હોય, કારણ કે અન્ય ઘટના એમાં નાખવાની છે, તો આ. બરાબર. આ છે સાદો ભૂતકાળ. આ છે સાદો ભૂતકાળ. શું કામ સાદો ભૂતકાળ? કારણ કે ભૂતકાળની ઘટના છે અને ચાલુ વ્યક્ત નથી કરી, લંબાયેલી વ્યક્ત નથી કરી, ક્ષણમાં વ્યક્ત કરી. બરાબર, એટલે ચાલુ નથી. ચાલુ નથી સાથે સાથે પૂર્ણ નથી. પૂર્ણ એ ખાસ પરિસ્થિતિ છે. એવી કોઈ પરિસ્થિતિ આમાં નથી. આમાં જે છે ને આમાં જે છે એ આમાં નથી, એટલે આને સાદો ભૂતકાળ કહેવાય. હવે આમાં તમને પૂછે કે આમાં કઈ સ્થિતિ? તો કે સાદી સ્થિતિ. તમારે મનની અંદર ક્લિયર આઈડિયા હોવો જોઈએ કે સાદી પોતે કોઈ સ્થિતિ નથી. બરાબર. સાદી સ્થિતિનો મતલબ થાય કે એવું વાક્ય જેમાં કોઈ વિશેષ સ્થિતિ નથી. એટલે કે ચાલુ સ્થિતિ નથી અને પૂર્ણ સ્થિતિ નથી. આ બે સ્થિતિની ગેરહાજરી હોય તો તો એને સાદી સ્થિતિ કહેવાય. બરાબર. નથી ચાલુ સ્થિતિ કે નથી પૂર્ણ સ્થિતિ. મતલબ કે આમાં નથી તમારે બી વીઆઈએનજી મૂકવાનું કે નથી તમારે હેવ વત્તા ભૂતકૃદંત. મતલબ કે ક્રિયાપદને નથી આઈએનજી લગાડવાની જરૂર કે ક્રિયાપદને નથી ઈડી લગાડવાની જરૂર.
આગળ એમિઝારે નહીં આવે કે હેવ હેઝ હેડ નહીં આવે કે વોઝ વેરે નહીં આવે. મતલબ કે ચાલુ સ્થિતિ નથી પેદા કરવી, પૂર્ણ સ્થિતિ પેદા નથી કરવી, ક્રિયાપદને આઈએનજી લગાડવાની જરૂર નથી, ક્રિયાપદને ભૂતકૃત કરવાની જરૂર નથી, એટલે કે ઈડી લગાડવાની જરૂર નથી, અને આઈએનજી ઈડી નહીં લગાડશું તો આગળ બી કે હેવ આવશે નહીં. તો આની રચના કેમ થાય? તો કે આઈ રેડ ધી બાઇબલ. બરાબર, કર્તા મૂકો અને ક્રિયાનું સાદું ભૂતકાળનું રૂપ મૂકી દો. બરાબર, કર્તા મૂકો, ક્રિયાનું સાદું ભૂતકાળનું રૂપ, તો સાદું ભૂતકાળ બને. આને આઈએનજી નથી લગાડ્યું. બરાબર, આને ઈડી નથી લગાડ્યું. પરિણામે અહીંયા એમિઝાર વોઝવર હેવ હેઝ હેડ ની જરૂર નથી. બરાબર, કારણ કે ચાલુ સ્થિતિ નથી, પૂર્ણ સ્થિતિ નથી, સાદી સ્થિતિ. સાદી સ્થિતિ એટલે શું મૂકવાનું? તો કર્તા મૂકો અને સાદા ભૂતકાળનું રૂપ મૂકો, કારણ કે સાદું ભૂતકાળ છે. તો આઈ રેડ ધી બાઇબલ. આ શું છે? રેડ છે. કોનું સાદા ભૂતકાળનું રૂપ? રીડનું. સ્પેલિંગ એક, ઉચ્ચાર અલગ. બરાબર, સ્પેલિંગ એક નો એક પણ ઉચ્ચાર અલગ. આઈ રેડ ધ બાઇબલ, મેં બાઇબલ વાંચી. બરાબર, ઘટના ઘટી, આટલું જ કીધું. નંબર 2, આ પૂર્ણ સ્થિતિ છે. અહીંયા પૂર્ણ સ્થિતિનો મિનિંગ શું? તો કે પૂર્ણ સ્થિતિનો મિનિંગ ભૂતકાળમાં ક્રિયા પૂરી અને એની અસર વર્તમાનમાં. બરાબર, ડાયાગ્રામથી આમ થાય. ઘટના ભૂતકાળની, એનું કનેક્શન વર્તમાનમાં. બરાબર, વાત વર્તમાનની, ઘટના ભૂતકાળની, વાત વર્તમાનની. તો આને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. પૂર્ણ સ્થિતિ સર્જન કરવી છે એટલે હેવ વત્તા ભૂતકૃત. આઈ મૂકો, હેવ મૂકો, રીડ નું ભૂતકૃદંત મૂકો. આઈ હેવ રેડ ધી બાઇબલ. પૂર્ણ સ્થિતિ પેદા કરવી એટલે પેલા ભૂતકૃદંત મૂકો, રેડ. આગળ આગળ હેવ હેઝ હેડ માંથી ગમે તે એક મૂકવાનું. વર્તમાન છે, પૂર્ણ વર્તમાન છે એટલે વર્તમાનના હેવ મૂકવાના. વર્તમાનના હેવ બે છે, હેવ અને હેઝ. એમાંથી આપણે હેવ એટલા માટે મૂક્યું કારણ કે હિસી ઇટ નથી. જો હિસી ઇટ હોત તો હેઝ મૂકે. બરાબર, જે ત્રીજો નિયમ તમારે યાદ રાખવાનો કે ત્રીજો પુરુષ એકવચન હોય અને વર્તમાન હોય તો એસ વાળું સહાયકારક ક્રિયાપદ આવે, નહીં તો ના આવે. તો અહીંયા હિસી ઇટ નથી, અહીંયા આઈ છે. આઈ હોવાથી આપણે મૂક્યું હેવ. બરાબર, તો આનો મિનિંગ થાય મેં બાઇબલ વાંચી છે. મેં બાઇબલ વાંચી છે નો મિનિંગ ઘટના ભલે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ પણ એને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અત્યારે ચાલુ છે. તો મેં આઈ હેવ રેડ ધ બાઇબલ, પૂર્ણ વર્તમાન કાળ. હવે ત્રીજું, પૂર્ણ ભૂતકાળ. બરાબર, તો એમાં ભૂતકૃદંત તો મૂકવું જ પડશે. ભૂતકૃદંતની આગળ હેવ ની હાજરી ફરજિયાત. ભૂતકાળનું હેવ મૂકવાનું. ભૂતકાળનું હેવ એક જ છે, હેડ. આઈ હેડ રેડ ધ બાઇબલ, મેં બાઇબલ વાંચેલ હતી. હવે ત્રીજું, ચોથું, હું બાઇબલ વાંચી રહ્યો હતો. વાંચી રહ્યો હતો વાક્ય જોઈને તમને આઈડિયા આવી જવો જોઈએ કે આમાં ચાલુ સ્થિતિ છે, ક્રિયાને લંબાયેલી વ્યક્ત કરી છે અને વીઆઈએનજી અને બી ની હાજરી ફરજિયાત. તો આઈ રીડિંગ, આગળ મૂકવાનું બી. બી ભૂતકાળનું, કારણ કે ભૂતકાળની વાત થઈ રહી છે, ચાલુ ભૂતકાળ છે તો ભૂતકાળના બી વોઝ અને વેર, આઈ સાથે વોઝ. તો આઈ રેડ ધ બાઇબલ, મેં બાઇબલ વાંચી. આઈ હેવ રેડ ધ બાઇબલ, મેં બાઇબલ વાંચી છે. આઈ હેડ રેડ ધ બાઇબલ, મેં બાઇબલ વાંચેલ હતી. અને આઈ વોઝ રીડિંગ ધ બાઇબલ, જ્યારે તારો ફોન આવ્યો ત્યારે આઈ વોઝ રીડિંગ ધ બાઇબલ, હું બાઇબલ વાંચી રહ્યો હતો. આ ચાર રચના, આ બે પૂર્ણ, આ સાદી અને આ ચાલુ. ચાલુ છે એટલે આઈએનજી અને બી. આ બે માં પૂર્ણ છે એટલે ભૂતકૃદંત અને હેવ. અને આ સાદી છે એટલે આમાંનું કાંઈ નહીં. નથી ભૂતકૃદંત મૂકવાનું કે નથી આઈએનજી મૂકવાનું, એને કારણે અહીંયા પણ કંઈ આવતું નથી. માત્ર જે કાળ છે એનું રૂપ મૂકી દેવાનું. કાળ સાદો ભૂતકાળ એટલે આઈ રેડ મૂકી દીધું, સાદા ભૂતકાળનું રૂપ. બીજું એક એક્ઝામ્પલ.
જો નંબર 1, હિનાએ એક સોનેટ જે 14 પંક્તિ વાળું ખાસ રાઇમિંગ સ્કીમ વાળી વાક્ય રચનાને સોનેટ કહેવાય. 14 પંક્તિનું કાવ્ય હોય, એમાં ખાસ પ્રકારની રાઇમિંગ સ્કીમ હોય, એને સોનેટ કહેવાય. હિનાએ એક સોનેટ લખ્યું. વાક્યનો એન્ડ યા યુ ઈ વે આવે એટલે તમારે સમજી લેવાનું કે આ સાદો ભૂતકાળ છે. આના દ્વારા આપણે શું કહેવા માંગીએ? આ ઘટના ઘટી, બરાબર. હિનાએ એક સોનેટ લખ્યું છે, બરાબર. આ અલગ વસ્તુ છે. આનો મિનિંગ થાય સોનેટ અત્યારે અસ્તિત્વ ધરાવે છે. હિના પાસે સોનેટ લખવાનો અનુભવ છે, બરાબર. આ સોનેટ જે છે એ એની જે ઘટના ઘટી ગઈ એની આ પરિસ્થિતિ છે ને, એ પરિસ્થિતિ અત્યારે ચાલુ છે. સોનેટ અત્યારે હાજર સ્થિતિમાં છે, એમ એનો અર્થ થાય. હિનાએ એક સોનેટ લખેલ હતું, લખ્યું હતું વગેરે. અને હિના એક સોનેટ લખી રહી હતી ચાલુ સ્થિતિ, બરાબર. સૌથી પહેલા સાદી સ્થિતિ. સાદો ભૂતકાળ છે પેલું વાક્ય. કરતા મૂકો, સાદા ભૂતકાળનું રૂપ મૂકો. હિના અને રોટ, બરાબર. નથી આઈએનજી લગાડવાનું, નથી ઈડી લગાડવાનું, અને અહીંયા એમિઝાર વોઝવેર હેઝ હેવ હેડ કાંઈ આવશે નહીં, કારણ કે અહીંયા આઈએનજી નથી એટલે એમિઝાર વોઝવેર ના આવે. અહીં ભૂતકૃદંત નથી એટલે હેઝ હેવ હેડ ના આવે. એટલે કરતા સાદા ભૂતકાળનું રૂપ. હિના રોટ એ સોનેટ, એટલે હિના સોનેટ લખ્યું. બીજું લખ્યું છે પૂર્ણ વર્તમાન કાળ, ક્રિયા પૂરી, એને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ચાલુ, બરાબર. પરિસ્થિતિ ચાલુ, ક્રિયા પૂરી છે, પણ એને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અત્યારે વર્તમાન સ્થિતિમાં ચાલુ છે. તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ સ્થિતિ એટલે ભૂતકૃત. ભૂતકૃતની આગળ હેવની હાજરી ફરજિયાત, એટલે આપણે અહીંયા મૂકશું હેવ, બરાબર. હેવ 3 છે આપણી પાસે, હેવ, હેઝ અને હેડ. વર્તમાન છે એટલે વર્તમાનના હેવ મૂકવાના. વર્તમાનના હેવ 2, હેવ અને હેઝ. અહીંયા હિના ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ વાળું મૂકવાનું. હિના હેઝ રિટન એ સોનેટ. ત્રીજું, હિનાએ લખેલ હતું, બરાબર. તો એમાં પણ પૂર્ણ ભૂતકાળ આવ્યો. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકૃદંત. આગળ હેવ મૂકો, પણ ભૂતકાળનું હેવ, ભૂતકાળનું હેવ હેડ, બરાબર. હિના હેડ રિટન એ સોનેટ, બરાબર. અને છેલ્લું ચાલુ સ્થિતિ વ્યક્ત કરવી, ક્રિયાને લંબાયેલી વ્યક્ત કરવી. તો ચાલુ સ્થિતિ વ્યક્ત કરવા માટે આઈએનજી ફરજિયાત. આઈએનજી ની આગળ બી ની હાજરી ફરજિયાત. બી ભૂતકાળના કરવાના છે એટલે વોઝ કે વેર આવે, અને હિના છે એટલે એની સાથે વોઝ આવશે. તો આ 4 પ્રકારની રચના. હવે આના સંજોગો કેવા હોય? તો કે આ તો સાદી સ્થિતિ છે. અહીંયા તો માત્ર આટલું જ કહેવાનું હોય કે ક્રિયા પૂરી થઈ ગઈ. તો આમાં આપણે જ્યારે વાતચીત કરતા હોઈએ કે ગઈકાલે શું શું કર્યું એની આપણે વાતચીત કરતા હોઈએ, તો તમે કહી શકો કે મેં એક નિબંધ લખ્યો અને મારી ફ્રેન્ડ હિનાએ એક સોનેટ લખ્યું, બરાબર. તો ઘટના ઘટી ગઈ એટલું જ કહીએ. પછી તમે આ ક્યારે બોલો કે હિનાએ એક સોનેટ લખ્યું છે, એના સંજોગો બોલવાના કયા હોય? તો કે એમાં એવું હોય કે જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ આ પ્રકારનું કામ છે તો તમે હિનાને સોંપો, કારણ કે એણે અનેક સોનેટ લખ્યા છે, બરાબર. હિનાએ અનેક સોનેટ લખ્યા છે, મતલબ કે એની પાસે અનુભવ છે. તો ક્રિયા સોનેટ લખવાની પૂરી, પણ અનુભવ છે એ વર્તમાનમાં ચાલુ છે. તો આ પ્રકારના વાક્ય બોલવા હોય તો પછી આ વાક્ય ક્યારે બોલાય? તો કે જ્યારે વાક્ય છેલ્લે આવે પણ એમાં રહેલી ઘટના અગાઉ બની ગઈ હોય તો. દાખલા તરીકે સાહિત્યના ટીચર તરીકે હિનાની પસંદગી કરવામાં આવી કારણ કે હિનાએ એક સોનેટ લખ્યું હતું,
લખ્યું હતું. તો લખવાનું વાક્ય છેલ્લે આવ્યું, પણ ક્રિયા બહુ પહેલા પૂરી થઈ ગઈ છે. ઇન્ટરવ્યુમાં પસંદગી થતા પહેલા ક્રિયા પૂરી થઈ ગઈ છે. આ રીતે જ્યારે ક્રમ બદલે ત્યારે આપણે બોલી શકીએ હિના હેડ રિટન એ સોનેટ. પછી તો હું જ્યારે એને મળવા ગયો ત્યારે શી વોઝ રાઇટિંગ એ સોનેટ, ત્યારે તેણી એક સોનેટ લખી રહી હતી. તો સોનેટ લખી રહી હતી આપણે લંબાયેલું વ્યક્ત કર્યું, એમાં આપણે મુલાકાત વચ્ચે ક્યાંક આવી. તો મુલાકાત લેવાની ઘટનાને વચ્ચે નાખવા માટે આને લંબાયેલી વ્યક્ત કરવી પડે. તો આ 4 રચના તમને આવડવી જોઈએ. સૌથી પહેલા ગુજરાતીમાં આવડવું જોઈએ. ગુજરાતીમાં તમને એટલું યાદ હોવું જોઈએ, બન્યું, બન્યું છે, બનેલ હતું અને બની રહ્યું હતું. બસ આ 4 શબ્દો યાદ હોવા જોઈએ. નંબર 1 બન્યું સાદો ભૂતકાળ, બન્યું છે પૂર્ણ વર્તમાન કાળ, બન્યું હતું અથવા બનેલ હતું પૂર્ણ ભૂતકાળ, અને બની રહ્યું હતું ચાલુ ભૂતકાળ. આ 4 શબ્દો તમને આવડવા જોઈએ. એના પરથી તમને આ 4 શબ્દો આવડી જશે એટલે ચારેય વાક્યની રચના તમને આવડવી હોવી જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે ખાવુંના ચારેય રૂપ બોલો, હું એમ પૂછું કે ખાવુંના ચારેય રૂપ બોલો, એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ખાધું, ખાધું છે, ખાધેલ હતું અને ખાઈ રહ્યો હતો. હું એમ કહું રમવુંના 4 રૂપ બોલો, બરાબર, તો રમ્યો, બરાબર, રમ્યો છે, રમેલ હતો અને રમી રહ્યો હતો. આ 4 રૂપ તમને ક્રિયાપદના આવડી જવા જોઈએ, જેથી કરીને વાક્યને સમજવામાં ખ્યાલ આવે. રચના કેમ કરવાની? આની અંદર કરતા સાદા ભૂતકાળનું રૂપ, આ બે તો કે પૂર્ણકાળ છે. પૂર્ણકાળ હોવાથી ભૂતકૃત, ભૂતકૃતની આગળ હાજરી હેવ ફરજિયાત. વર્તમાન હોય તો વર્તમાનના હેવ મૂકો, ભૂતકાળ હોય તો ભૂતકાળના હેવ એટલે કે હેડ મૂકો. છેલ્લું વાક્ય તો કે ચાલુ સ્થિતિનું છે. ચાલુ સ્થિતિમાં તો કે આઈએનજી ફરજિયાત, આઈએનજી ની આગળ તો કે બીની હાજરી ફરજિયાત. બી શેનું હોવું જોઈએ? તો કે ભૂતકાળનું. તો ભૂતકાળના બી કેટલા? તો કે વોઝ કે વેર, એમાંથી એક આવે. ચાલો આટલું ક્લિયર સમજાણું? બરાબર? યસ સર. પરમ? હા. ઓકે. તો હવે આની સાથે સમય કેવો હોય એની પ્રેક્ટિસ આપણે પછી કરીએ. પહેલા હું તમને એક ક્રિયાપદ આપું છું, બરાબર? એ ક્રિયાપદના તમારે ખુદ 4 વાક્ય રચવાના અને ચારેયનું ઇંગ્લિશ કરવાનું. હું ખાલી તમને એક ક્રિયાપદ આપીશ, બરાબર? એ ક્રિયાપદ ગુજરાતીમાં આપીશ. એ ગુજરાતીના 4 વાક્ય લખવાના, પછી 4નું ઇંગ્લિશ તમારે કરવાનું. હું તમને ખાલી એક ગુજરાતીનું ક્રિયાપદ આપીશ. જેમ કે હું એમ આપું રમવું, બરાબર, એટલે એક રમ્ય વાળું વાક્ય આવવું જોઈએ, રમ્ય છે આવવું જોઈએ, રમેલ હતો અથવા રમ્યો હતો આવવું જોઈએ, અને રમી રહ્યો હતો. હું આપું કે બોલવું, તો પેલું વાક્ય તમારે બોલ્યું અથવા બોલી અથવા બોલ્યો હોવું જોઈએ. પછી બોલી છે અથવા બોલ્યો છે અથવા બોલ્યું છે, પછી બોલેલ હતો અને બોલી રહ્યો હતો, બરાબર? એમ 4 સ્થિતિના 4 કાળના વાક્ય પહેલા ગુજરાતીમાં રચવાના, પછી એ બધાનું ઇંગ્લિશ કરવાનું. ક્લિયર? યસ સર. ઓકે. તો 2 ક્રિયાપદ આપું છું, લખો. બે ક્રિયાપદ, પેલું મેજર માપવું અને બીજું તાલીમ આપવી. તાલીમ લેવી નહીં, મતલબ કે તમે જે કરતા રાખો એ તાલીમ આપનાર થશે. જે કરતા પસંદ કરો આ વાક્યમાં એ કોઈને કોઈને તાલીમ આપતો હશે, તાલીમ લેતો નહીં હોય. એટલે ટ્રેન એટલે કોઈને ટ્રેન કરવું, એટલે કે તાલીમ આપવી. આ બેનો ઉપયોગ કરી 4 ગુજરાતીના વાક્ય, 4 ઇંગ્લિશના વાક્ય
8 વાક્ય તમારા સાચા પડે તો જ આપણે આગળ વધશું. ચાલો સ્ટાર્ટ.
ચાલો રેડી રેડી યસ સર. ચાલો પેલું બોલો, પેલા ગુજરાતી બોલવાનું પછી ઇંગ્લિશ બોલવાનું. મીરાએ મેજર મેજરનું પેલું વાક્ય બોલો, પેલા ગુજરાતી પછી ઇંગ્લિશ. મીરાએ એક ડ્રેસનું માપ લીધું. મીરા મેઝર્ડ અ ડ્રેસ. બોલવા જ મંડું સર કે તમે કેશો ખોટું છે કે સાચું? ડ્રેસ છે એને મેજર, કાપડ છે એ મેજર કરતા હોય, ડ્રેસ નહીં, બરાબર? તો મીરા મેઝર્ડ એ પીસ ઓફ ક્લોથ. મીરા મેઝર્ડ એ પીસ ઓફ ક્લોથ. ડ્રેસ મેજર ન થાય, પણ જે કાપડ હોય એને આપણે મેજર કરતા હોઈએ છીએ. બીજું બોલું છું. મીરાએ ડ્રેસનું માપ લીધું છે. મીરા હેઝ મેઝર્ડ અ પીસ ઓફ ક્લોથ. પછી બરાબર ત્રીજું, મીરાએ ડ્રેસનું માપ લીધું હતું. મીરા હેડ મેઝર્ડ અ પીસ ઓફ ક્લોથ. બરાબર ચોથું, મીરાએ ડ્રેસનું માપ લઈ રહી હતી. મીરા વોઝ મેઝરિંગ અ પીસ ઓફ ક્લોથ. વેરી ગુડ. ચાલો બીજું પરમ ટ્રેન્ડ. એને મેં છે ને ખાલી ઇંગ્લિશ જ કરી નાખ્યા છે સીધા. ઇંગ્લિશ ગુજરાતી ટીચર બોલવાનું. ટ્રેન્ડ અસ. બરાબર. ઇંગ્લિશ ટીચર અમને ટ્રેન્ડ મતલબ સોરી તાલીમ આપે છે. આપે છે નહીં, આપી. આપી બરાબર. હા, આપી છે, આપે છે એ જુદો કાળ છે, બરાબર? વાક્યનો એન્ડ યા યુ ઈવે આવે તો જ સાદો ભૂતકાળ બને, બરાબર? તો ટીચરે અમને તાલીમ આપી. ટીચર ટ્રેન્ડ અસ. પછી ઇંગ્લિશ ટીચર હેઝ ટ્રેન્ડ અસ. હમ ઇંગ્લિશ ટીચર અમને તાલીમ આપ્યું છે, આપી છે. આપી છે, હા. બરાબર? એટલે અત્યારે અમે હોશિયાર છીએ, બરાબર? વર્તમાન સ્થિતિમાં આ સ્થિતિ છે એમ આપણે કહેવા માંગીએ છીએ. એટલે ધ ટીચર હેઝ ટ્રેન્ડ અસ. ત્રીજું, ઇંગ્લિશ ટીચરે અમને તાલીમ આપી હતી. ઇંગ્લિશ ટીચર હેડ ટ્રેન્ડ અસ. બરાબર. અને લાસ્ટ. ઇંગ્લિશ ટીચર વોઝ ટ્રેનિંગ અસ ટેન્સીસ. બરાબર. બરાબર. ઇંગ્લિશ ટીચર વોઝ અમને ટ્રેનિંગ અસ. વોઝ ટ્રેનિંગ અસ. પછી મેં પાછળ ટેન્સીસ લખ્યું છે કોઈ પણ, એટલે ન લખી તો પણ ચાલે. એટલે હા, તાલીમ ઇંગ્લિશ આપી રહ્યા હતા. હા શિક્ષક આપી અમને રહ્યા. તાલીમ આપી રહ્યા હતા, બરાબર? હવે ઓકે. આ ચાર જે કાળ મેં તમને શીખવાડ્યા એમાં સમય કેવી રીતે નાખવો એ બરાબર સમજી લો. જો કોઈ પણ વાક્ય હોય એટલે એમાં એક ક્રિયા હોવાની જ, કારણ કે મેં તમને શરૂઆતમાં જ સમજાવ્યું કે ક્રિયાનો કરનાર એ બે હોય તો જ વાક્યની રચના થાય. એક વાક્ય હોય એટલે એમાં ક્રિયા હોવાની, અને માની લો કે એમાં સમયવાચક શબ્દો આપેલા છે. તો આ ક્રિયા અને આ સમયવાચક શબ્દો વચ્ચે ત્રણ પ્રકારના સંબંધો શક્ય છે. નંબર એક, કાં તો આ સમય છે એ આ ક્રિયાનું પ્રારંભ બિંદુ એટલે કે બિગિનિંગ પોઈન્ટ હોય. દાખલા તરીકે તમે એમ કહો કે હું 7:30 થી ક્રિકેટ રમી રહ્યો હતો, તો 7:30 થી ક્રિકેટ રમી રહ્યો હતો, તો 7:30 છે બિગિનિંગ પોઈન્ટ બને, બરાબર? નંબર બે, કાં તો આ સમય આ ક્રિયાનું એન્ડિંગ પોઈન્ટ હોય એટલે કે અંતિમ બિંદુ હોય.
જેમ કે હું 7:30 સુધી ક્રિકેટ રમી રહ્યો હતો, તો 7:30 સુધી એટલે 7:30 એન્ડ આવ્યો, તો એન્ડિંગ પોઈન્ટ થાય. ત્રીજું કે આ જે સમય છે એ આ ક્રિયાનો મર્જર પોઈન્ટ હોય. મર્જર પોઈન્ટ એટલે શું? તો કે મર્જર પોઈન્ટ એટલે આ સમય કાં તો ક્રિયામાં સમાઈ ગઈ હોય અને કાં તો આ ક્રિયા છે એ સમયમાં સમાઈ ગઈ હોય. બરાબર. તમે એમ કહો કે હું 7:30 ક્રિકેટ રમી રહ્યો હતો, 7:30 ક્રિકેટ રમી રહ્યો હતો, તો ક્રિકેટ રમવાનું જે ચાલ્યું એમાં ક્યાંક 7:30 હતા. ક્રિકેટ રમવાનું ચાલુ હતું અને એમાં ક્યાંક 7:30 હતા. ઘણી તો આ ક્રિયા છે અને એની અંદર સમય સમાઈ ગયો છે. આનાથી ઉલટું પણ હોય. તમે એમ કહો કે મેં મંગળવારે પત્ર લખ્યો, તો આ મંગળવારના 24 કલાક આમાં ક્યાંક પત્ર લખવાની ઘટના બની, તો આ સમયની અંદર ઘટના, આ ઘટનાની અંદર સમય, મતલબ કે સમય ને ઘટના એકબીજામાં મર્જ થઈ ગયા હોય. બીજી રીતે કહું તો પ્રારંભ બિંદુ સ્પષ્ટ નથી એમ કહેવામાં આવ્યું હોય કે આ બિંદુ પ્રારંભ બિંદુ નથી, એમ પણ કહેવામાં આવ્યું હોય કે આ બિંદુ એન્ડિંગ પોઈન્ટ નથી, એટલે ઓટોમેટિક મર્જર પોઈન્ટ જ બને. મતલબ કે ઘટનાનો પોતાનો સમય બને. ઘટનાનો પોતાનો સમય એટલે શું? તો કે કાં તો ઘટનામાં સમય સમાઈ ગઈ હોય અને કાં તો સમયમાં ઘટના સમાઈ ગઈ હોય, એને મર્જર પોઈન્ટ કહેવાય. તો આ 3 પ્રકારના સંબંધો શક્ય છે. હવે જ્યારે આ સંબંધોને તમે વ્યક્ત કરો ત્યારે દરેકના પ્રેપોઝિશન અલગ અલગ છે. બિગિનિંગ પોઈન્ટ બે રીતે વ્યક્ત થાય, ફ્રોમ અને સિન્સ થી. મર્જર પોઈન્ટ એટ, ઓન અને ઇન થી. અને એન્ડિંગ પોઈન્ટ આ પ્રેપોઝિશન તમે લખી રાખજો. બરાબર. આટલો ડાયાગ્રામ વ્યવસ્થિત દોરી રાખજો. એક્શન, ટાઈમ, 3 પ્રકારના સંબંધ અને દરેક સંબંધ જુદા પ્રેપોઝિશન થી વ્યક્ત થાય. બિગિનિંગ પોઈન્ટ માટે આપણી પાસે 2 પ્રેપોઝિશન છે, ફ્રોમ અને સિન્સ. મર્જર પોઈન્ટ માટે 3, એટ, ઓન અને ઇન. અને એન્ડિંગ પોઈન્ટ માટે 3, ટીલ, બાય અને ટુ. બરાબર. તો આ આટલું પહેલા લખી નાખો વ્યવસ્થિત અક્ષરો. એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. હા બરાબર. મને પૂછી લે, ઈચ્છા છે તો અલગ છે. હા એ બરાબર છે. હા. કાંઈ નથી, મને પૂછી. હા બરાબર. ભલે ભલે. હવે આટલું થઈ ગયા પછી બરાબર. હવે આપણે એક એક કાળ જે 4 શીખા, એક એક કાળમાં કેવી રીતે સમય, જુદા જુદા કાળમાં જુદા જુદા પ્રકારના સમય આવતા હોય અને જુદા જુદા પ્રકારના સમય ને જુદા જુદા પ્રકારના પ્રેપોઝિશન આવતા હોય, જે તમારે યાદ રાખવાના. સૌથી પહેલા મેં તમને શીખવાડ્યો સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે શું? તો કે ઘટના ઘટી આટલું જ કેવું હોય તો સાદો ભૂતકાળ. ગુજરાતીમાં રચના કેવી થાય? તો કે ગુજરાતીમાં રચનામાં છેલ્લે યા યુ ઈ આવવા જોઈએ. બરાબર. તો એ સાદો ભૂતકાળ કહેવાય. બરાબર. સાદા ભૂતકાળમાં સામાન્ય રીતે ભૂતકાળનો સમય બિંદુ એટ, ઓન કે ઇન થી આપવામાં આવ્યું હોય. સામાન્ય રીતે આ જ હોય. એમાં બિગિનિંગ અને એન્ડ હોઈ શકે, પણ બહુ ઓછા વાક્ય હોય. એમાં સામાન્ય રીતે ભૂતકાળનું કોઈ એક બિંદુ આપવામાં આવ્યું. એક્ઝામ્પલ લખો. I wrote a letter at 4:30. I wrote a letter at 4:30.
I wrote a letter at 4:30. બીજું એક્ઝામ્પલ, I visited the Gir forest. I visited the Gir forest on Sunday. On Sunday. ત્રીજું, I appeared in the UPSC exam. I appeared in the UPSC exam in March. In March. ચોથું, we played cricket. We played cricket till 7:30. We played cricket till 7:30. ચોથું, we played cricket from 4:30 to 7:30. From 4:30 to 7:30. આ પાંચે પાંચને બરાબર સમજો. પેલું વાક્યમાં આપણે વાપર્યું છે એટ. ભૂતકાળનું બિંદુ હોય, મર્જર પોઈન્ટ હોય, ભૂતકાળનું બિંદુ હોય, મર્જર પોઈન્ટ હોય, સાદો ભૂતકાળ હોય, અને જો સમયવાચક શબ્દ ઘડિયાળના કાંટા હોય તો 4:30 ઘડિયાળનો કાંટો કહેવાય. જો સમયવાચક શબ્દ ઘડિયાળનો સમય હોય તો પ્રેપોઝિશન તરીકે એટ વાપરવું. તો એમાં આપણે એટ વાપર્યું. નંબર 2, જો સમયવાચક શબ્દ દિવસનું નામ હોય તો સન્ડે, મંડે, ટ્યુઝડે, બરાબર. 4મી એપ્રિલ, 5મી એપ્રિલ, 6ઠી ઓગસ્ટ, મકર સંક્રાંતિ, આ બધા દિવસના નામ છે. દિવસના નામ હોય તો ઓન વાપરવાનું. અને જો સમયવાચક શબ્દ દિવસ કરતા મોટો હોય તો એમાં આપણે વાપરવાનું ઇન. દાખલા તરીકે માર્ચ વાપર્યું હોય તો માર્ચ દિવસ કરતા મોટો સમયવાચક શબ્દ છે તો ઇન વાપરવાનું. તો એટ, ઓન અને ઇન મર્જર પોઈન્ટ માટે વપરાય. એટલે કે ઘટનાનો પોતાનો ટાઈમ એનાથી વ્યક્ત થાય, ઘટનાનો પ્રારંભ બિંદુ નહીં, ઘટનાનું અંતિમ બિંદુ નહીં, પણ ઘટનાનો પોતાનો ટાઈમ વ્યક્ત થાય. અને એટ, ઓન અને ઇન થી વ્યક્ત કરવામાં આવે. ઘડિયાળના કાંટા સાથે એટ, વાર હોય તો ઇન, અને દિવસ કરતા મોટા સમયવાચક શબ્દ હોય તો ઇન. તો એટ, ઓન અને ઇન આનો ઉપયોગ કરવાનો. ભૂતકાળનું વાક્ય છે અને માત્ર અંતિમ બિંદુ આપવું છે તો ટીલ, બરાબર. તો વી પ્લેડ ક્રિકેટ ટીલ 7:30. ભૂતકાળનું વાક્ય છે અને પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ બે આપવા છે તો ફ્રોમ અને ટુ, બરાબર. તો વી પ્લેડ ક્રિકેટ ફ્રોમ 4:30 to 7:30. ખાલી પ્રારંભ બિંદુ વાળા વાક્ય મોટે ભાગે સાદા ભૂતકાળમાં હોતા નથી, બરાબર. તો આ 5 પ્રકારના ટાઈમ એમાં આવી શકે, બરાબર. એક, મર્જર પોઈન્ટ ઘડિયાળનો ટાઈમ, મર્જર પોઈન્ટ દિવસ, મર્જર પોઈન્ટ દિવસ કરતા મોટો સમયવાચક, મર્જર પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટ ટીલની મદદથી, પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ બે ફ્રોમ અને ટુ ની મદદથી. તો સાદા ભૂતકાળમાં આટલા પ્રકારના ટાઈમ આવી શકે, બરાબર. ક્લિયર થઈ ગયું આ મગજમાં? બરાબર. યસ સર. પરાસર? હા સર. ઓકે. હવે નંબર 2, પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. લખો, ખાસ નોંધ. પૂર્ણ વર્તમાન કાળમાં ઘડિયાળ કે કેલેન્ડરનો સમય આપી શકાતો નથી. ઘડિયાળ કે કેલેન્ડરનો સમય આપી શકાતો નથી. પરંતુ કેટલાક વાક્યોમાં
કેટલાક વાક્યોમાં સિન્સની મદદથી પ્રારંભ બિંદુ આપી શકાય છે, પરંતુ કેટલાક વાક્યોમાં સિન્સની મદદથી પ્રારંભ બિંદુ આપી શકાય છે. હવે કાળ નંબર 3 પૂર્ણ ભૂતકાળ, બરાબર. એમાં નોંધ લખો. સામાન્ય રીતે પૂર્ણ ભૂતકાળમાં ઘડિયાળ કે કેલેન્ડરનો સમય હોતો નથી. નંબર 4, ચાલુ ભૂતકાળ અન્ય ઘટનાના સંદર્ભમાં વપરાતો હોવાથી તેમાં પણ ઘડિયાળ કે કેલેન્ડરનો સમય હોતો નથી. પરંતુ ઘટનાને બદલે સમય બિંદુ અથવામાં વપરાય ત્યારે તે એડ ઓન કે ઇનથી આપી શકાય. તે જ રીતે પ્રારંભ બિંદુ, અંતિમ બિંદુ કે બંને બિંદુ પણ આવી શકે. જેમ કે I was reading the Bible at 2:30. I was reading the Bible at 2:30. બીજું વાક્ય, I was reading the Bible till 3 p.m. I was reading the Bible till 3 p.m. Last, I was reading the Bible from 2 to 3. I was reading the Bible from 2 to 3. હજુ એક છેલ્લું, I was reading the Bible from 2 p.m. From 2 p.m. હવે આ છેલ્લી વસ્તુ તમે સમજો બરાબર કે ચાલુ કાળનો ઉપયોગ શું? જે મેં તમને શું સમજાવ્યું હતું ચાલુ કાળના ઉપયોગમાં, કે ચાલુ કાળ એટલા માટે આપણે વાપરીએ છીએ કે ઘટનાને લંબાયેલી વ્યક્ત કરી શકાય. સવાલ એ આવે કે લંબાયેલી શું કામ વ્યક્ત કરવી? તો કે અન્ય ઘટનાને એમાં સમાવવાની છે, બરાબર. દાખલા તરીકે તારો જ્યારે કોલ આવ્યો ત્યારે I was reading the Bible, બરાબર. એમાં ક્યાંક કોલ આવવાની ઘટના બની. એટલે અન્ય ઘટના સમાવવા માટે જ આનો ઉપયોગ થાય. કેનો? ચાલુ ભૂતકાળનો. એટલે એમાં સામાન્ય રીતે
ઘડિયાળના કે કેલેન્ડરના ટાઈમ હોય નહીં, પણ ઘડિયાળ કે કેલેન્ડર છે એ ઘટનાના અથવામાં વાપરીએ ત્યારે એ આવી શકે. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે મને કેટલા વાગે ફોન કર્યો હતો, કે મેં ન ઉપાડ્યો, તો તમે કહો સર મેં તમને 2:30 વાગે ફોન કર્યો તો તમે ઉપાડ્યો નહીં. તો હું તમને એમ કહું કે 2:30 વાગે હું વાંચી રહ્યો હતો, તો વાંચવાની ઘટનામાં ક્યાંક 2:30 હતા. હવે એ 2:30 છે એ એકચ્યુઅલી તમારા કોલનો સમય છે, બરાબર. એકચ્યુઅલી એ બીજી ઘટના છે. એ તો મેં તમને ઘટનાને બદલે મેં ટાઈમ વાપર્યો, બરાબર, એટલું જ. તો ઘટનાના અથવામાં જ્યારે ટાઈમ વાપરીએ ત્યારે પણ આને વ્યક્ત કરવો હોય તો કરી શકાય. તો ચાલુ ભૂતકાળ છે એમાં સામાન્ય રીતે અન્ય ઘટનાને જ સમાવવાની હોય, સમયવાચક શબ્દો હોતા નથી, પણ હોય તો અંતિમ બિંદુના સ્વરૂપમાં પણ હોઈ શકે. જેમ કે 7:30 સુધી અમે રમી રહ્યા હતા. મર્જર પોઈન્ટમાં પણ આવી શકે, અમે 7:30 રમી રહ્યા હતા. બિગિનિંગ ને એન્ડ બે આવી શકે, અમે 5 થી 7 રમી રહ્યા હતા. અને ખાલી પ્રારંભ બિંદુ આપવું હોય તો પણ આપી શકાય, અમે 5 વાગ્યાથી રમી રહ્યા હતા. એમાં તમામ પ્રકારના સમય આવી શકે. અને પ્રેપોઝિશન કયા, તો કે બિગિનિંગ માટે ફ્રોમ, એન્ડ માટે ટિલ. બિગિનિંગ ને ફ્રોમ બે વ્યક્ત કરવા હોય તો ફ્રોમ અને ટુ, અને મર્જર પોઈન્ટ વ્યક્ત કરવા માટે તો છે જ એટ, ઓન અને ઇન. તો એમાં બધા પ્રકારના સમય આવી શકે. તો સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ એમાં તમામ પ્રકારના ટાઈમ આવે. મર્જર પોઈન્ટ આવે, પ્રારંભ બિંદુ આવી શકે, અંતિમ બિંદુ આવી શકે, બે બિંદુ પણ આવી શકે. શેમાં? સાદા ભૂતકાળમાં અને ચાલુ ભૂતકાળમાં. પૂર્ણ વર્તમાન કાળમાં સમય આપવાનો નહીં, ઘડિયાળ કે કેલેન્ડરથી સમય આપવાનો નહીં, એમાં અપવાદો છે, એની ચર્ચા આપણે ભવિષ્યમાં કરશું. ત્યારબાદ પૂર્ણ ભૂતકાળમાં સમય આપવાનો નહીં, બરાબર. એ સંદર્ભ વાળો કાળ છે. સંદર્ભ વાળો કાળ છે એટલે એ અન્ય ઘટનાના સંદર્ભ માટે વપરાય, ટાઈમ માટે વપરાતો નથી. આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ, બરાબર. ફરી એકવાર કહું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ 4 વાક્યો તમને આવડવા જોઈએ. બન્યું, બન્યું છે, બન્યું હતું અને બની રહ્યું હતું. કારણ કે આ 4 આવડતા હશે તો તમને વાક્ય રચના ફટ એ કાળની આવડી જશે ગુજરાતીમાં. નહીં તો તમે ચિત્ર વિચિત્ર પ્રકારના વાક્યો બોલશો, તમને એમ લાગે કે તમે યોગ્ય બોલો છો પણ બોલાય બીજું. ફરી એકવાર, બન્યું, બન્યું છે, બન્યું હતું અને બની રહ્યું હતું. આ 4 વસ્તુ તમને આવડવી જોઈએ. એના પરથી તમને આખું વાક્ય આવડી જાય, બરાબર. મેં કાવ્ય લખ્યું, મેં કાવ્ય લખ્યું છે, મેં કાવ્ય લખેલ હતું અથવા લખ્યું હતું, અને હું કાવ્ય લખી રહ્યો હતો, બરાબર. આ 4 વસ્તુ પહેલા આવડી જવા જોઈએ. એમાં એકમાં સાદી સ્થિતિ છે, બેમાં પૂર્ણ સ્થિતિ છે અને એકમાં ચાલુ સ્થિતિ છે. ચાલુ સ્થિતિ કેમ પેદા કરાય, તો કે બી વત્તા વીઆઈએનજી. પૂર્ણ સ્થિતિ કેમ પેદા કરાય, તો કે હેવ વત્તા ભૂતકૃદન. આટલી વસ્તુ આવડી જાય અને સાથે સાથે આ મેં તમને સમય દર્શાવ્યા એ આટલી વસ્તુ આવડી જાય એટલે આ 4 વાક્યના રચનાઓ તમને સોલિડ આવડી ગઈ ગણાય. ચાલો, આમાં કઈ પ્રોબ્લેમ છે તો આપણે આગળ વધીએ. આમાં કોઈ વસ્તુ ના સમજાતી હોય તો પૂછો. પરાસર, ના સર, રેડી. દીપાલી, ડન સર. પરમ, રેડી. એકાદું કદાચ સિન્સ વાળું આપણે વાક્ય નથી આવ્યું એક્ઝામ્પલ. એ હજી નેક્સ્ટમાં આવશે, બરાબર. ઓકે. એનું અત્યારે નહીં. હવે આપણે 4 ભૂતકાળની ક્રિયાઓની 4 વાક્ય રચના કરી. હવે આપણે જઈએ છીએ વર્તમાનની ક્રિયાઓ.
ચોટાઈ સમયરેખા P ફોર પ્રેઝન્ટ મોમેન્ટ, અત્યારે હું તમારી સાથે વાતો કરી રહ્યો છું એ સમય છે આ, અને કોઈ ક્રિયા વર્તમાન સમયે ચાલુ છે. બિગિનિંગ અનિશ્ચિત છે, એન્ડ અનિશ્ચિત છે. ખાલી આટલું જ કે અત્યારે ચાલુ છે. ક્યારે શરૂ થઈ એના વિશે કંઈ નથી કહેવામાં આવ્યું. બિગિનિંગ પોઈન્ટ નથી આપવામાં આવ્યું, એન્ડિંગ પોઈન્ટ નથી આપવામાં, બિગિનિંગ ને એન્ડિંગ નથી આપવામાં, માત્ર વર્તમાન ક્ષણે ક્રિયા શરૂ. દાખલા તરીકે હું તમને ઇંગ્લિશ ભણાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ ગ્રામર, બરાબર? તો એ વર્તમાન, એમાં ક્યારે શરૂ થયું ભણાવવાનું નથી કહેવામાં આવ્યું, ક્યારે એન્ડ નથી કહેવામાં આવ્યું, ખાલી આટલું જ કહેવામાં આવ્યું કે વર્તમાન ક્ષણે ક્રિયા શરૂ. તો ક્રિયાને લંબાયેલી દર્શાવવામાં આવી અને એમાં વર્તમાન ક્ષણનું બિંદુ નાખવામાં આવ્યું, એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. ટૂંકમાં અત્યારે જે કંઈ ક્રિયાઓ શરૂ છે એનું જ્યારે વર્ણન કરવું હોય તો આ કાળ વપરાય. એ તમારા માટે એકદમ સમજવું બહુ સહેલું છે. દાખલા તરીકે બારીમાંથી પવન ફૂંકાઈ રહ્યો છે, ધ વિન્ડ ઇઝ બ્લોવિંગ, બરાબર? અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ, વી આર લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર. પંખો ફરી રહ્યો છે, ધ ફેન ઇઝ મૂવિંગ, બરાબર? તો ઘટનાને લંબાયેલી વ્યક્ત કરી અને એમાં વર્તમાન બિંદુ નાખવામાં આવ્યું, એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. હવે ચાલુ સ્થિતિ પેદા કરવા માટે વી આઈએનજી આગળ બી ની હાજરી ફરજિયાત. તો વી ના આઈએનજી લગાડો, વર્તમાનના બી મૂકો, વર્તમાનના બી એમ ઇઝ આર, બરાબર? આની રચના સૌથી સહેલી છે, નાના વાક્યો તમને આવડે છે. અહીંયા જરા ધ્યાનમાં રાખજો. હું એમ કહું કે અમે દર ઉનાળામાં કાશ્મીર જઈએ છીએ, બરાબર? આ વાક્યને બરાબર સમજો. અમે દર ઉનાળામાં કાશ્મીર જઈએ છીએ. આનો જ્યારે ડાયાગ્રામ દોરવાનો થાય ત્યારે કેમ? આ સમય રેખા, પ્રેઝન્ટ મોમેન્ટ, ભૂતકાળમાં ઘટના અહીંયા બની, અહીંયા બની, અહીંયા બની. 2017નો ઉનાળો, 2018નો ઉનાળો, 2019નો ઉનાળો. અહીંયા ઘટના બની, અહીંયા ઘટના બની, અહીંયા બનવાની સંભાવના છે, બરાબર? તો ભૂતકાળમાં અનેક વખત ઘટના બની, ભવિષ્યમાં બનવાની સંભાવના હોય. તો ભૂતકાળમાં અનેક વખત ઘટના બની હોય એના આધારે આપણે જે સત્ય તારવું હોય, જે તારણ તારવું હોય, જે કોમન થિંગ તારવી હોય, એને જ્યારે આપણે વ્યક્ત કરતા હોઈએ ત્યારે આ પ્રકારનો ડાયાગ્રામ બને અને આ પ્રકારના વાક્ય બને, બરાબર? આમાં ઘટનાના કોઈ એક વખત બનવાની વાત નથી થતી, પણ આ ઘટના ફ્રિકવન્ટલી બને છે, બરાબર? એમ આપણે કહીએ છીએ કે આ ઘટના અવારનવાર બને છે. ભૂતકાળમાં અનેક વખત અવારનવાર બની, આપણે ઓબ્ઝર્વ કરી, એના પરથી આપણે તારણ કાઢ્યું કે આ ઘટના અવારનવાર બને છે અને ભવિષ્યમાં બનવાની શક્યતા છે. દાખલા તરીકે હું એમ કહું કે સોડિયમને પાણીમાં નાખવાથી ધડાકો થાય છે. તો ભૂતકાળમાં અનેક વખત આ ઘટના ઘટી છે અને ભવિષ્યમાં ઘટવાની સંભાવના છે, બરાબર? હું એમ કહું કે મહેશભાઈ હંમેશા કડક ચા પીએ છે. તો મહેશભાઈ છે, ભૂતકાળમાં અનેક વખત કડક ચા પીવાની ઘટના બની, એના આધારે મેં તારણ કાઢ્યું અને એ તારણ હું તમને કહું છું. આ કાળ એકચ્યુઅલી તારણનો કાળ. આમાં તારણ વ્યક્ત થાય, આમાં તથ્ય વ્યક્ત થાય, આમાં એક સત્ય વ્યક્ત થાય, બરાબર? આમાં ઘટના નથી હોતી, આમાં કોઈ એક ઘટનાની વાત નથી થતી. અત્યાર સુધીના જે કાળ ભણ્યા એમાં ઘટનાની વાત, એક ઘટનાની વાત થતી. આમાં કોઈ એક ઘટનાની વાત થતી નથી, પણ ઘટના ભૂતકાળમાં અનેક વખત બની હોય એના આધારે આપણે તારણ કાઢ્યું હોય. એ તારણ આપણે જ્યારે કહેતા હોઈએ અને એ તારણ ભૂતકાળથી માંડીને ભવિષ્ય સુધી લંબાયેલું હોય ત્યારે સાદું વર્તમાન કાળ બને છે. તમે કહો કે હું રોજ 6:30 ઉઠું છું, હું રોજ 6:30 ઉઠું છું. તો 6:30 ઉઠવાની ઘટના ભૂતકાળમાં અનેક વખત બની, બરાબર? એના આધારે તમે તારણ કાઢ્યું અને એ તારણ તમે કહો છો. તો આને કહેવાય સાદો વર્તમાન કાળ. આપેલી વસ્તુ. સાદા વર્તમાન કાળમાં સ્થિર સ્થિતિવાળા વાક્ય લેવામાં આવે. સ્થિર સ્થિતિવાળા વાક્ય એટલે શું? તો કે એમાં સ્થિતિ સ્થિર હોય, એટલે કે હોવાની ક્રિયા હોય. દાખલા તરીકે હું એમ કહું કે આ બોર્ડ છે એ જૂનું છે, બરાબર? ધીસ બોર્ડ ઇઝ ઓલ્ડ, બરાબર? આ બોર્ડ જૂનું છે. તો એ આ વાક્યમાં, બરાબર સમજો, આ વાક્યમાં ક્રિયા શેની છે? તો કે હોવાની.
હોવાની ક્રિયા છે એ સ્થિર સ્થિતિ છે, એની ચાલુ સ્થિતિ જોઈ શકાતી નથી. પંખો ફરી રહ્યો છે, હું એમ બોલું તો એની ચાલુ સ્થિતિ જોઈ શકાય, પાંખિયા મૂવ થતા હોય, બરાબર, હવાનો અવાજ આવતો હોય, હવા ફેંકાતી હોય, તો એની ચાલુ સ્થિતિ જોઈ શકાય, પણ હોવાની ચાલુ સ્થિતિ ના જોઈ શકાય. હોવું એક એવી ક્રિયા છે કે એની ચાલુ સ્થિતિ જોઈ શકાતી નથી, એ સ્થિર સ્થિતિ છે, બરાબર. દાખલા તરીકે રમેશ પરમાર ડોક્ટર છે, બરાબર, તો અહીંયા હોવાની ક્રિયા છે, રમેશ પરમારની ડોક્ટર હોવાની ક્રિયા છે, તો એની આમ ચાલુ સ્થિતિ જોઈ ન શકાય, જોઈને ખબર પડી જાય કે હા ભાઈ ડોક્ટર હોવાનું ચાલુ છે, બરાબર, કારણ કે એ સ્થિતિ છે, કોઈ ક્રિયા નથી, તો સ્થિતિ ચાલુ છે, ક્રિયા એમાં હોતી નથી. મહેશભાઈ મેનેજર છે, તો ચા પીતા બેઠા ઘેરે ચા પીતા બેઠા હોય તો એ મેનેજર હોય, બરાબર, એમાં જોઈને ખબર ન પડે કે હા ભાઈ મેનેજર હોવાનું ચાલુ છે. તો એ એક પ્રકારની સ્થિર સ્થિતિ છે. તો જ્યારે સ્થિતિ ચાલુ હોય, ક્રિયા નહીં, સ્થિતિ ચાલુ હોય, તો એના વાક્યોને પણ સાદા વર્તમાન કાળમાં લેવામાં આવે છે, બરાબર. તો સાદા વર્તમાન કાળમાં બે પ્રકારના વાક્યો આવે. નંબર 1, તારણવાળા, સત્યવાળા, તથ્યવાળા, એટલે કે ઘટના અવારનવાર બને છે એવું કહેવાવાળા વાક્ય. નંબર 2, સ્થિર સ્થિતિના વાક્ય, એટલે કે હોવાની ક્રિયાના વાક્ય પણ સાદા વર્તમાન કાળમાં લેવામાં આવે છે. હોવા સિવાયની બીજી કેટલી ક્રિયાઓ હોય કે એની ચાલુ સ્થિતિ ન જોઈ શકાય. દાખલા તરીકે હેડ, દાખલા તરીકે લવ, બરાબર, દાખલા તરીકે હેડ અને લવ એ વર્તમાન ક્ષણે ચાલુ હોય તોય, ડાયાગ્રામ મુજબ આના જેવું હોય તો પણ, બરાબર, હેટ અને લવની ચાલુ સ્થિતિ જોઈ નથી શકાતી. આપણે બે બાજુમાં હસતા હોય, બે વ્યક્તિ બેઠા હોય, ખુશખુશાલ હોય, એકબીજાને અરે મોજ મજાથી વાતો કરતા હોય ને છતાંય એકબીજાને ધિક્કારતા હોઈ શકે. આપણે જોઈ ન કહી શકીએ કે આ ભાઈ ધિક્કારવાનું ચાલુ છે. તો ધિક્કારવાનું જોઈ નથી શકાતું, કારણ કે એ સ્થિતિ છે, બરાબર. એ ક્રિયા ખરી, પણ એકચ્યુઅલી એ સ્થિતિ છે. એની ચાલુ સ્થિતિ જોઈ ન શકાય કે હા ભાઈ ધિક્કારવાનું ચાલુ છે, આમ જોઈને ખ્યાલ ના આવે આપણને, બરાબર. એટલે એને પણ ડાયાગ્રામ મુજબ આ પ્રકારની ઘટના હોવા છતાંય, વર્તમાન ક્ષણે ધિક્કારવાનું ચાલુ હોવા છતાંય એ સ્થિતિવાળા વાક્ય હોવાથી એને પણ સાદા વર્તમાન કાળમાં લેવામાં આવે છે. એટલે પરિણામે વર્તમાન ક્ષણે ક્રિયા ચાલુ હોવા છતાંય આપણે આમ નહીં બોલીએ કે ગીતા ઇઝ હેટિંગ મિતા, એમ ન બોલાય કે ગીતા ઇઝ હેટિંગ મિતા. વર્તમાન ક્ષણે ક્રિયા ચાલુ છે, તેમ છતાંય શું કામે? કારણ કે એ ક્રિયા નથી, એ સ્થિતિ છે. એટલે એને આપણે શેમાં વ્યક્ત કરીએ? સાદા વર્તમાનમાં. આપણે બોલીએ કેમ? ગીતા હેટ્સ મિતા, બરાબર. એમ નથી બોલતા કે ગીતા ઇઝ હેટિંગ મિતા. ભલે વર્તમાન ક્ષણે ક્રિયા ચાલુ છે, પણ એ એકચ્યુઅલી ક્રિયા નથી, એક પ્રકારની માનસિક સ્થિતિ છે. એટલે જ્યારે સ્થિતિ પણ જ્યારે ચાલુ હોય વર્તમાન ક્ષણે, ત્યારે એને સાદા વર્તમાન કાળમાં લેવામાં આવે છે. હોવાના વાક્યોને સાદા વર્તમાન કાળમાં લેવામાં આવે છે. અને જેમાં સનાતન સત્ય હોય, તારણ હોય, અવારનવાર ઘટના બનતી હોય, એને પણ સાદા વર્તમાન કાળમાં લેવામાં આવે છે. આટલી તમને ખબર હોવી જોઈએ. જ્યારે હોવાના વાક્યોને તમે સાદા વર્તમાન કાળમાં લ્યો ત્યારે બીની ક્રિયા હોય, બીની ક્રિયાના સાદા વર્તમાન કાળના રૂપો મૂકવા પડે એટલે હેમિઝાર વાળા વાક્ય બને, બરાબર. દાખલા તરીકે she is the monitor. શેની ક્રિયા છે? તો કે હોવાની ક્રિયા એટલે તો કે બીની ક્રિયા છે. બીનું સાદા વર્તમાન કાળનું રૂપ મૂકો, તો બીનું સાદા વર્તમાન કાળનું રૂપ મૂકવું આપણે is, બરાબર. તો she is the monitor. તો આમાં ત્રણેય પ્રકારના વાક્ય આવે એ બરાબર ક્લિયરલી તમને ખબર હોવી જોઈએ, કારણ કે આ કાળ સૌથી કોમ્પ્લિકેટેડ કાળ છે, બરાબર. બરાબર સમજાણું તો ન સમજાણું? પરમ યસ સર. સર અચ્છા, સમજાવો મને કે સાદા વર્તમાન કાળમાં કેટલા પ્રકારની ઘટનાઓ લઈ શકાય? સમજાવો, કોણ સમજાવશે? જો સર, એક તો બે રીતની ઘટના લઈ શકીએ, કે તારણ હોય કે સત્ય હોય, ઘટના અવારનવાર બનતી હોય, બરાબર, એ એક લઈ શકીએ. અને બીજી કે કોઈ સ્થિતિ છે ને સ્થિર હોય પણ ક્રિયા ના હોય, ધારો કે લવ છે, હેડ છે, ધારો કે આ મેનેજર છે, ટૂંકમાં એ વ્યક્તિ એનો હોદ્દો ધરાવતું હોય પણ જોઈ ના શકાય, આપણે એને ખાલી સ્થિતિ સમજી શકીએ.
હમ હમ બે બરાબર. રીતના. ઓકે, તો સ્થિતિવાળા વાક્ય કે જે વર્તમાન ક્ષણે ચાલુ છે પણ ચાલુ વર્તમાન કાળમાં લેવામાં આવતા નથી, કારણ કે સ્થિતિ છે, ક્રિયા નથી, એટલે એને સાદા વર્તમાન કાળમાં રહે છે. બીજું બીજું જે ઘટના ફ્રીક્વન્ટલી બને છે, ભૂતકાળમાં અનેક વખત બની ગઈ, ભવિષ્યમાં બનવાની સંભાવના છે, એનું તારણ આપણે જ્યારે વ્યક્ત કરવું હોય ત્યારે પણ સાદા વર્તમાન કાળમાં રચના. હવે વળી પાછું રચના તમને ખ્યાલ આવી જવું જોઈએ, નામ જોઈને જ ખ્યાલ આવી જવું જોઈએ. એની રચના મેં તમને સમજાવી દીધી. ચાલુ વર્તમાન કાળની કેમ રચના થાય, તો કે ચાલુ સ્થિતિ પેદા કરવા માટે તો કે વીઆઈએનજી. વીઆઈએનજી ની આગળ કોની હાજરી ફરજિયાત, તો કે બી ની. વર્તમાન છે એટલે બી વર્તમાનમાં મૂકો એટલે એમિઝાર અને આઈએનજી મૂકો એટલે ચાલુ વર્તમાન કાળ થાય. ગુજરાતીમાં ચાલુ વર્તમાન કાળ વ્યક્ત કરવા માટે આપણે શું બોલીએ છીએ? રહ્યો, રહી, રહ્યું. બરાબર, બાળક હસી રહ્યું છે, બરાબર, રહ્યો, રહી, રહ્યું વાપરીએ એટલે ગુજરાતીમાં ચાલુ સ્થિતિ પેદા થાય. અહીંયા સાદી સ્થિતિ છે, તરત તમને આઈડિયા આવી જવો જોઈએ કે સાદી સ્થિતિ છે, નહીં તો આઈએનજી લગાડવાની જરૂર પડે, નહીં તો ભૂતકૃદંત કરવાની જરૂર પડે. આઈએનજી નહીં લગાડીએ એટલે એમિઝારની જરૂર નહીં પડે, ભૂતકૃદંત નહીં કરીએ એટલે હેવ હેઝ હેડ ની જરૂર નહીં પડે. તો કરવાનું શું, તો કે કાળ પ્રમાણેના રૂપ મૂકો, તો કર્તા અને સાદા વર્તમાન કાળનું રૂપ મૂકી દો. કર્તા અને સાદા વર્તમાન કાળનું રૂપ મૂકો એટલે વાક્ય રચના તમારી પૂરી. દાખલા તરીકે આઈ લવ ઓલ્ડ સોંગ્સ, મને જૂના ગીતો ગમે છે, બરાબર. આઈ નામનો કર્તા મૂકો અને લવ નું સાદા વર્તમાન કાળનું રૂપ મૂકી દીધું. આઈએનજી લગાડવાની જરૂર નથી, કારણ કે ચાલુ સ્થિતિ નથી. ભૂતકૃદંત કરાય નહીં, કારણ કે પૂર્ણ સ્થિતિ નથી, એટલે આગળ કઈ આવ્યું નહીં. તો આઈ લવ ઓલ્ડ સોંગ્સ, મને જૂના ગીતો ગમે છે, કરતા સાદા વર્તમાન કાળનું રૂપ, બરાબર. તો લવ છે એ સ્થિતિ વાળું વાક્ય છે, એ ચાલુ છે એટલે એને આપણે સાદા વર્તમાન કાળમાં રાખીએ. હવે થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરીએ, ત્યારબાદ હું તમને વાક્યો આપીશ. ચાલો, પેલું તારણવાળું વાક્ય, સત્યવાળું વાક્ય. રોહિત માત્ર પોપ મ્યુઝિક જ સાંભળે છે, બરાબર. એ બીજા કોઈ પ્રકારના ગીતો સાંભળતો નથી. તો કોઈ વ્યક્તિની ટેવ વૈજ્ઞાનિક સત્ય, ભૌગોલિક સત્ય વ્યક્ત કરવું હોય તો સાદો વર્તમાન કાળ આપણે વાપરીએ છીએ. કારણ કે આ ઘટના ભૂતકાળમાં અનેક વખત બની, એના આધારે આપણે તારણ કાઢ્યું હોય કે આ માણસ છે એ આમ કરે છે. તો રોહિત સાદા વર્તમાન કાળનું રૂપ લિસન્સ ટુ. લિસન એકલું નહીં મૂકવાનું, યાદ રાખો. લિસન ની પાછળ ટુ મૂકી જ દેવાનું, આંખું મીચી. રોહિત લિસન્સ ટુ,
એસ નો નિયમ યાદ રાખવાનો. કરતા ત્રીજો પુરુષ એકવચન. કોઈ પણ પ્રકારનો વર્તમાન કાળ હોય, આ સાદો વર્તમાન કાળ છે. કોઈ પણ પ્રકારનો વર્તમાન કાળ હોય, કરતા ત્રીજો પુરુષ એકવચન હોય, એસ ની હાજરી ફરજિયાત. સહાયકારક ક્રિયાપદ વપરાયેલા હોય તો એમાં એસ જોઈએ. અહીંયા નથી વપરાયેલા એટલે ક્રિયાપદમાં એસ વાપર્યું પણ એસ જોઈએ. બરાબર. રોહિત લિસન્સ ટુ ઓનલી પોપ મ્યુઝિક. કઈ ઘટના? તારણવાળી ઘટના. નંબર 2, તે ઘોડાને ખવડાવી રહ્યો છે ચાલુ સ્થિતિ. હી ઇઝ ફીડિંગ હિઝ હોર્સ. બરાબર. ચાલુ સ્થિતિ છે આઈએનજી, આગળ વર્તમાનના એમિઝા. ત્રીજું, અમે ભારતીય છીએ. બરાબર. એ હોવાની ક્રિયા એટલે સાદો વર્તમાન કાળમાં લેવાની હોય એટલે વી આર ઇન્ડિયન. અમે ભારતીય છીએ. બરાબર. તો આ હોવાની ક્રિયા સાદો વર્તમાન કાળ, તારણ સાદો વર્તમાન કાળ, અત્યારે ક્રિયા ચાલુ વર્તમાન કાળ. ત્રણેય પ્રકારના એક એક વાક્ય આપણે લીધા. બરાબર. ચાલો, આવડશે હવે? યસ. ચાલો લખો. કેટલાક લોકો બૂમો પાડી રહ્યા છે. નંબર 2, તે માત્ર સોનીના ટીવી જ રિપેર કરે છે. તે માત્ર સોનીના ટીવી જ રિપેર કરે છે. નંબર 3, આ નેકલેસ બહુ મોંઘો છે. આ નેકલેસ બહુ મોંઘો છે. નંબર 4, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. નંબર 5, મિસ્ટર પરમાર ખોટી દિશામાં જઈ રહ્યા છે. મિસ્ટર પરમાર ખોટી દિશામાં જઈ રહ્યા છે. નંબર 6, આ ધાતુ પિત્તળ છે. આ ધાતુ પિત્તળ છે. નેક્સ્ટ, વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે. નેક્સ્ટ, તે સ્પેનિશ ભાષા બોલી રહ્યો છે. તે સ્પેનિશ ભાષા બોલી રહ્યો છે. લાસ્ટ, આ મકાન રાજમહેલ જેવું છે. આ મકાન રાજમહેલ જેવું છે. ચાલો આના ઇંગ્લિશ કરો. 10 મિનિટમાં થઈ જવા જોઈએ.
ચલો સ્ટાર્ટ. કોણ બોલશે પહેલું? ગુજરાતી બોલો, ઇંગ્લિશ બોલો? દીપાલી. દીપાલી પહેલું બોલો. કેટલાક લોકો બૂમો પાડી રહ્યા છે. સમ પીપલ આર શાઉટિંગ. સમ પીપલ આર શાઉટિંગ. બીજું પરમ. તે માત્ર સોનીના ટીવી જ રિપેર કરે છે. they હા. can repair only Sony TV. કેન રિપેર નહીં, કરી શકે છે એવું વાક્ય મેં નથી આપ્યું. મેં તમને સાદા વર્તમાન કાળનું વાક્ય આપ્યું જેમાં કર્તા મૂકો, સાદા વર્તમાન કાળનું રૂપ મૂકો, કેન નામનું સહાયકારક ક્રિયાપદ વાપરવાનું હજી આપણે પહોંચ્યા નથી. હી રિપેર્સ. તો ઈ લગાડી દઉં. he હી repairs રિપેર્સ કેન only વાળું Sony. હજી વાક્ય નથી આવ્યું. હી રિપેર્સ ઓનલી સોની ટીવીઝ. Okay. નંબર 3 પરાસર. આ નેકલેસ બહુ મોંઘો છે. ધીસ નેકલેસ ઇઝ વેરી કોસ્ટલી. This necklace is very costly. ચલો દીપાલી. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ધ મૂન રિવોલ્વ્સ અરાઉન્ડ ધ અર્થ. The moon revolves around the earth. સાદો વર્તમાન કાળ, કારણ કે એક પ્રકારનું સત્ય છે. બરાબર. ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ફરતો હોય, ક્રિયા ચાલુ છે વર્તમાન ક્ષણે, પણ આપણને ઈ દેખાતી નથી, એટલે એને સાદા વર્તમાન કાળમાં લીધી. પણ યાદ રાખો કે અહીંયા ટેબલ ઉપર એક સોલર મોડેલ હોય, બધા ગ્રહો ફરતા હોય એવું એક મોડેલ હોય, અને ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરતો હોય. હું તમને કહી શકું કે the moon is revolving around the sun, around the earth. એમ હું તમને કહી શકું. જુઓ, ચંદ્ર પૃથ્વીના આસપાસ ફરી રહ્યો છે. એ જુદા પ્રકારની સ્થિતિ છે. બરાબર. ત્યાં આપણી નજર સમક્ષ ક્રિયા ચાલુ છે, તો ત્યાં આપણે ચાલુ વર્તમાન કાળ વ્યક્ત કરી શકીએ. લુક, જુઓ, the moon is revolving around the sun. પણ આમ સંજોગોમાં ચંદ્રનું ફરવું આપણને દેખાતું નથી. ક્રિયા ચાલુ છે, વર્તમાન ક્ષણે ક્રિયા ચાલુ છે, પણ દેખાતું નથી. એટલે ચાલુ વર્તમાન કાળને લેવાને બદલે સત્યના રૂપે લઈએ છીએ સાદા વર્તમાન કાળમાં. the moon revolves around the sun. નેક્સ્ટ પરમ. Mr. Parmar is going to wrong direction. Mr. Parmar is going to the wrong direction. ચલો પરાશર. આ ધાતુ પિત્તળ છે. ધીસ મેટલ ઇઝ બ્રાસ. This metal is બ્રાસ. brass. BRASS. brass એટલે પિત્તળ. This metal is brass. Next. દીપાલી. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે. ધ ટ્રીઝ બ્રેથ્સ કાર્બન ડાયોક્સાઇડ. The trees અથવા the plants inhales. શ્વાસમાં લેવું, ઇનહેલ. શ્વાસમાંથી બહાર કાઢવું, એક્સહેલ. જ્યાં ઇન અને એક્સ મેં તમને કીધું છે અવારનવાર એકબીજાના ઓપોઝિટમાં હોય. તો ધ પ્લાન્ટ્સ અથવા ધ ટ્રીઝ ઇનહેલ્સ કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. અને ધ ટ્રીઝ એક્સેલ્સ ઓક્સિજન. ધ ટ્રીઝ એક્સેલ્સ ધી ઓક્સિજન. બરાબર. નેક્સ્ટ. એના બ્રેથ્સ નું ચાલે કે નો ચાલે? બ્રીથ ઇન તો તમારે ઇન લગાડવું પડે. બ્રીથ ઇન અંદર લે છે. ઓકે. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ એમ તમારે સ્પષ્ટતા કરવી પડે. પરમ. તે સ્પેનિશ ભાષા બોલી રહ્યો છે. he is speaking Spanish language. He is speaking Spanish language. Next. પરાસર. આ મકાન રાજમહેલ જેવું છે. ધીસ હાઉસ લુક્સ લાઈક રોયલ પેલેસ. જેવું લાગે છે એમ નહીં, જેવું છે હોવાનું વાક્ય આપ્યું હતું. આમ ને આમ છે, કોઈ ક્રિયા આપી જ નહોતી, હોવાની ક્રિયા આપી હતી. This house is like a palace. This house is like a palace. હોવાની ક્રિયા છે આની અંદર, એટલે સાદો વર્તમાન કાળ. નેક્સ્ટ. દીપાલી. કમ્પ્લીટ સર, પૂરા થઈ ગયા. ઓકે. તો આ સૌથી અગત્યના જે રચનાઓ છે, 4 આમાં ભૂતકાળની ક્રિયા લીધી અને 2 વર્તમાનની ક્રિયા લીધી. આ 6 રચના છે એકદમ બેઝિક રચનાઓ છે. બરાબર. આ તમને પૂરેપૂરી રીતે ક્લિયરલી આવડી જાય પછી આગળ વધી શકાય. હવે છેની સાથે પ્રેક્ટિસ કરીએ છીએ. આમાં સર આપણે પાછળ એસ કે ઈએસ વાળું છે ઈ ક્યારે અને કઈ રીતે લાગે?
એ તો મેં તમને ત્રીજો નિયમ લખાવ્યો જ છે કે કોઈ પણ પ્રકારનો વર્તમાન કાળ હોય, કરતા ત્રીજો પુરુષ એકવચન હોય, એટલે કે હી સી ઇટ હોય. હી એટલે કોઈ છોકરાનું નામ હોય તો હી ગણાય, સી છોકરીનું નામ હોય તો ઈ ગણાય, અને ઇટ વસ્તુ પ્રાણી હોય તો ઇટ ગણાય. તો તમારે એસ કે ઈએસ લગાડવાની ઝંઝટમાં પડવાનું છે. બરાબર? જો બધા વર્તમાન કાળના ઉદાહરણો તમને આપી દઉં એટલે એક વસ્તુ ક્લિયર. જો ચારેય વર્તમાન કાળ લઈ લીધા, ચોથો કાળ હજી આપણે કરવાનો બાકી છે. અત્યારે હાલ પૂરતો લઈશું. પહેલા સાદો વર્તમાન કાળ, કરતા સાદા વર્તમાન કાળનું રૂપ. વર્તમાન કાળ છે, કરતા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી છે, એસ ની હાજરી ફરજિયાત. અહીં સહાયકારક ક્રિયાપદ નથી એટલે ક્રિયાપદને એસ લગાડ્યું, પ્લીઝ. પૂર્ણ વર્તમાન કાળ. રોહિત હેઝ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. વર્તમાન કાળ છે, એસ ની હાજરી ફરજિયાત, સહાયકારક ક્રિયાપદ છે, હા તો ઈ એસ વાળું લ્યો એટલે હેવ ન લીધું, હેઝ લીધું. ચાલુ વર્તમાન કાળ, રોહિત ઇઝ. બરાબર? વર્તમાન કાળ છે, સહાયકારક ક્રિયાપદ લેવાનું છે, ઈ ઇઝ વાળું એસ વાળું લેવાનું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એસ. આટલું જ તમારે યાદ રાખવાનું છે કે કરતા જો ત્રીજો પુરુષ એકવચન હોય, કોઈ પણ પ્રકારનો વર્તમાન કાળ હોય, એસ ની હાજરી ફરજિયાત. સહાયકારક ક્રિયાપદ હોય તો એમાં એસ હોવું જોઈએ, અને સહાયકારક ક્રિયાપદ જેમાં નથી વપરાયેલા એમાં મુખ્ય ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાનું. ઈએસ ક્યારે લગાડવાનું હોય તો કે ક્રિયાપદ સ કે જ થી ઉચ્ચાર આવતો હોય તો ઈએસ લગાડે. દાખલા તરીકે ક્રિટિસાઇઝ, તો પાછળ અહીંયા શું આવે? જ આવે. જ હોય તો તમારે શું લગાડવાનું? ઈએસ લગાડવાનું. ઈ હોય તો ખાલી એસ જ લગાડવો પડે, પણ જ્યાં જ કે સ છેલ્લે આવતો હોય તો એમાં તમારે ઈએસ લગાડવું પડે. બીજું એક્ઝામ્પલ આપું. ટોસ એટલે ઉછાળવું, ટોસ કરવો. હવે મારે આમાં એસ ન લગાડી શકાય, મારે આમાં લગાડવું પડે ઈએસ. એસ લગાડ્યું તો અહીંયા સ ઉચ્ચાર તો છે જ, અને સ ઉચ્ચારમાં સ માં સ ભળી જાય તો ખબર જ ન પડે, ટોસ નું ટોસ જ રહે. તો મારે ઈએસ લગાડવું પડે જેથી કરીને ઉચ્ચારમાં સ ભળવાને બદલે ઈઝ ભળી જાય, ટોસીસ. બરાબર? અમ્પાયર ટોસીસ. બરાબર? શું કામે ઈએસ લગાડ્યું? કારણ કે છેલ્લે ઉચ્ચાર સ છેલ્લે, તો છેલ્લે ઉચ્ચાર સ કે જ હોય તો ઈએસ લગાડવાનો, અન્યથા એસ લગાડવાની. તો એકદમ કોમન સેન્સની વાત છે, એમાં તો તમને આવડી જવું જોઈએ. બરાબર? ચાલો, રેડી? યસ. સમજાયું? હવે આપણે ચાલુ પૂર્ણ સ્થિતિ જોઈએ.
અને બરાબર સમજ. આ સમય રેખા, વર્તમાન બિંદુ. અહીંયા બિગિનિંગ સ્પષ્ટ આપી દેવામાં આવ્યું. ભૂતકાળમાં કોઈ ઘટના શરૂ થઈ અને હજી શરૂ છે, એ પ્રકારની આ ક્રિયા શું છે? અહીંયા ભૂતકાળમાં કોઈ એક સમયે ક્રિયા શરૂ થઈ, ટાઈમ આપવામાં નથી આવ્યો, છેડો એન્ડ રાખ્યો, અને ભૂતકાળના બીજા બિંદુએ ક્રિયા પૂરી થઈ. દાખલા તરીકે આ ખેલ જરા અટપટો છે, બરાબર? આને તમારે એકદમ ધ્યાનથી સમજવું. પેલું વાક્ય છે, હું 9 વાગ્યાનું ભણાવી રહ્યો છું. આ ભૂતકાળના 9, અહીંથી ભણાવવાનું ચાલુ થયું, હજી ચાલુ છે. હું 9 વાગ્યાનું ભણાવી રહ્યો છું. હવે મહેમાન આવ્યા ક્યાં સુધી? આ મહેમાન આવવાનું બિંદુ છે, ત્યાં સુધી ક્રિયા શરૂ હતી, બરાબર? ક્યારે શરૂ થઈ નથી કહેવામાં આવ્યું, બરાબર? તો આ જે ભૂતકાળનું બિંદુ છે એ કોનું કયું બિંદુ છે? મહેમાન આવ્યા ત્યાં સુધી. આ મહેમાન આવ્યા એ બિંદુ છે, ત્યાં સુધી ક્રિયા ચાલુ હતી. હવે આ જે બે ક્રિયા છે એને સ્પેશિયલ નામ આપવામાં આવ્યા કે આની અંદર ચાલુ સ્થિતિ છે અને પૂર્ણ સ્થિતિ છે. મગજમારી એ છે કે તમને વળી પાછી પૂર્ણ સ્થિતિનો કન્સેપ્ટ મગજમાં ક્લિયર હોવો જોઈએ. પૂર્ણ સ્થિતિનો મિનિંગ શું થાય? તો કે પૂર્ણ સ્થિતિનો મિનિંગ એ થાય કે કોઈ પણ ઘટનાનું વર્તમાન સાથે કે ભૂતકાળ સાથે કનેક્શન હોવું જોઈએ. બીજી રીતે કહું તો ઘટના અગાઉ પૂરી થઈ ગઈ હોય અને બીજા બિંદુએ એની અસર ચાલુ છે, એ પ્રકારનું વાક્ય આપણે હોય તો એમાં પૂર્ણ સ્થિતિ છે એમ આપણે કહેતા. હવે હું તમને પાછું પૂર્ણ વર્તમાન કાળમાં લઈ જાઉં. આ વાક્ય આપણે ભણી ગયા, મેં બાઇબલ વાંચી છે, બરાબર? વાંચવાની ઘટના અહીંયા પૂરી થઈ ગઈ, પણ અહીંયા એનું કનેક્શન, બરાબર? વાંચવાની ઘટના ભૂતકાળમાં પૂરી થઈ, અહીંયા એનું કનેક્શન. અહીંયા જે સ્થિતિ સર્જાણી એ સ્થિતિ અહીંયા ચાલુ છે, ઘટના ચાલુ નથી, ઘટના પૂરી થઈ ગઈ પણ સ્થિતિ ચાલુ છે. આને કારણે જે સ્થિતિ સર્જાણી એ આની સાથે, તો આપણે વર્તમાન સાથે કનેક્શન જોયું, બરાબર? ભૂતકાળની ઘટનાનું વર્તમાન સાથે કનેક્શન, વર્તમાન સાથે કનેક્શન એટલે એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અને ભૂતકાળનું કનેક્શન ભૂતકાળ સાથે જ હોય તો પૂર્ણ ભૂતકાળ કહેવાય. પણ આ ઘટના બિંદુમાં છે, આ ઘટના બિંદુમાં છે એટલે આમાં ક્રિયાને લંબાયેલી નથી દર્શાવવી, એટલે આ ખાલી પૂર્ણ સ્થિતિ છે. હવે હું ક્રિયાને લંબાયેલી દર્શાવું, સાથે સાથે વર્તમાન સાથે કનેક્શન કરવું, તો લંબાયેલી દર્શાવું તો ચાલુ સ્થિતિ થશે, વર્તમાન સાથે કનેક્શન કરું તો પૂર્ણ સ્થિતિ થશે, બરાબર? તો મારે હવે ચાલુ સ્થિતિ દર્શાવવી છે અને પૂર્ણ સ્થિતિ દર્શાવવી છે. આ બરાબર સમજો, બહુ કોમ્પ્લિકેટેડ મામલો છે. જો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે કોઈ આવીને, હું અત્યારે માની લો કે ખુરશીમાં આરામથી આરામ કરી રહ્યો છું, બરાબર? કાંઈ બોલતો નથી, એકદમ રિલેક્સ થવાની કોશિશ કરતો હોય. કોઈ આવીને મને પૂછે કે કેમ આરામથી બેઠા છો, તો હું એમ કહું કે મેં 2 કલાક ભણાવ્યું છે, આઈ હેવ ટોટ 2 hours. તો અહીંયા ભણાવવાનું કામ પૂરું થયું, એનો થાક છે એ હજી છે, બરાબર? સમજાણી આ વાત? બરાબર? ઘટના પૂરી થઈ ગઈ, એની અસર ચાલુ.
હું એમ કહું કે મેં 2 કલાક ભણાવ્યું છે એટલે અત્યારે હું રિલેક્સ ના મૂડમાં છું, એટલે અત્યારે થાકેલો લાગુ છું. ઘટના પૂરી થઈ ગઈ, 7 થી 9 ભણાવ્યું અને અત્યારે હું ખુરશીમાં એટલે થાકેલો બેઠો છું. તો ક્રિયા પૂરી, અસર ચાલુ. પણ ક્રિયા મેં બિંદુમાં વ્યક્ત કરી, ભણાવ્યું. બરાબર. હવે મારે ક્રિયાને બિંદુમાં વ્યક્ત નથી કરી, ક્રિયાને ચાલુમાં વ્યક્ત કરવી છે. જુઓ, કોઈ આવીને મને પૂછે કે કેમ પરસેવાના રેલા, અત્યારે હું ભણાવી રહ્યો છું ને ચાલુ ભણાવવામાં કોઈ આવીને મને પૂછે કે કેમ પરસેવાના રેલા ઉતરી રહ્યા છે, કેમ થાકેલા લાગી રહ્યા છો, તો હું એમ બોલું કે હું 9 વાગ્યાનું ભણાવી રહ્યો છું. તો ક્રિયાને લંબાયેલી વ્યક્ત કરી અને સાથે સાથે વર્તમાનમાં એની અસર મેં એને કહી દીધી કે એટલે આ સ્થિતિ છે. તો અહીંયા માત્ર ક્રિયા પૂરી અને વર્તમાન સાથે કનેક્શન, અને અહીંયા ક્રિયા ચાલુ અને વર્તમાન સાથે કનેક્શન, ક્રિયા લંબાયેલી અને વર્તમાન સાથે કનેક્શન. એટલે આની અંદર 2 સ્થિતિ સર્જાણ. વર્તમાન સાથે કનેક્શન એટલે પૂર્ણ સ્થિતિ તો થઈ જ ગઈ, પ્લસ લંબાયેલી દર્શાવી ક્રિયાને એટલે ચાલુ સ્થિતિ થઈ ગઈ. એટલે આની અંદર 2 સ્થિતિનું સર્જન થયું, ચાલુ સ્થિતિ અને પૂર્ણ સ્થિતિ. સમજાણું ન સમજાણું? યસ. દીપાલી, દીપાલી. યસ સર. પરાશર. હા સર. હા, જો આ બહુ કોમ્પ્લિકેટેડ મામલો છે. બરાબર. પૂર્ણ સ્થિતિ એટલે શું? તો કે પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? તો કે વર્તમાન હારે કનેક્શન, ભૂતકાળની ઘટના. પેલા આ તમારા મનની અંદર ક્લિયર હોવું જોઈએ. ભૂતકાળની ઘટનાનું વર્તમાન સાથે કનેક્શન એટલે પૂર્ણ વર્તમાન કાળ. હવે ઘટનાને બિંદુમાં વ્યક્ત કરવી હોય તો ખાલી પૂર્ણ વર્તમાન કાળ. ઘટનાને લંબાયેલી વ્યક્ત કરવી હોય તો વળી પાછું ચાલુ સ્થિતિ પેદા થાય તો બીજો કાળ બને, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આટલું ક્લિયર? બરાબર. ભણાવ્યું છે એટલે અત્યારે થાકેલો છું તો ભણાવ્યું, બિંદુમાં વ્યક્ત કરી તો ખાલી પૂર્ણ વર્તમાન કાળ. અને 2 કલાકથી ભણાવી રહ્યો છું તો લંબાયેલી વ્યક્ત કરી અને વર્તમાન સાથે પાછું કનેક્શન કર્યું એટલે ચાલુ સ્થિતિ થઈ અને પૂર્ણ સ્થિતિ થઈ. બરાબર. આ કાળ જે છે પૂર્ણ ભૂતકાળ એ વ્યવહારમાં વપરાતો નથી, પણ એના વાક્યો હું તમને સમજાવીશ. તો હવે આ વસ્તુ જે છે ચાલુ સ્થિતિ અને પૂર્ણ સ્થિતિ એ વળી પાછી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. હવે CCDC માંથી માહિતી મને અત્યારે ફોન કરીને માહિતી આપવામાં આવી કે 3 જણા છે, બીજો લેક્ચર તમારે લેવો કે નહીં, વિદ્યાર્થીઓને પૂછી લેજો. એટલે જો તમે લોકો થાક્યા ના હો તો જ આપણે 11 નો લેક્ચર લઈએ, નહીં તો અત્યારે પૂર્ણાહુતિ કરીએ. શું કહો છો? સર તમને જેમ બરાબર લાગે, લેવું હોય તો લઈ લો, કઈ પ્રોબ્લેમ નથી. પરાસર. જેમ ઠીક લાગે એમ સર. પરમ. જેમ કરવું એમ, અથવા 1 કલાકનો કરી શકો 12 વાગ્યા સુધી. 1 કલાકનો ના કરી શકાય. બરાબર. એના નિયમ હોય CCDC. અચ્છા. બરાબર. CCDC ના નિયમ હોય કે લેક્ચર લેવો હોય તો 2 કલાક. એ અમને છે ને ગ્રુપમાં માહિતી 9 માં 10 મળી હતી કે આજે લેક્ચર છે, એટલે સ્ટુડન્ટ ને બહુ ખ્યાલ નતો. અને અમે સ્ટુડન્ટ્સ છે એ બહુ એટલા એક્ટિવ હવે રહ્યા નથી, એ વસ્તુ અલગ છે. ઓકે. સર એક વાત કહી શકું ગ્રુપમાં કે અમે લોકો જેટલા જોઈન થાય છે ને 6 થી 7 જણા, એનું એક અલગ ગ્રુપ બનાવી નાખી, અમને ઇન્ફોર્મેશન તો મળતી રહે. પણ એનું ગ્રુપ મારે કેવી રીતે બનાવવું? મારી પાસે તમારા કોઈનો નંબર હોતા નથી. એમાં કલ્પના એડ નથી થતી કેમ કે એ લોકો છે ને હાજર જ નથી હોતા. તો હવે અમારે કોન્ટેક્ટ કરવો હોય તો કોઈના નંબર નથી અમારી પાસે. હા, એટલે જ કહું છું, નંબર બધા CCDC પાસે હોય અને CCDC બધાને લિંક મોકલે જ છે, પણ ઘણીવાર ટાઈમે મોકલતી નથી. બરાબર. અને એના કારણે જે સંખ્યા થવી જોઈએ એ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં. હવે આજે આપણે મારા ખ્યાલ મુજબ 2 કલાક મને અઘરું પડશે અને તમને અઘરું પડશે. એટલે નેક્સ્ટ સન્ડે કે નેક્સ્ટ જે રજાનો દિવસ આવશે ત્યારે આ વસ્તુ મને યાદ દેવડાવજો કે આપણે શું કરી રહ્યા હતા. તો કે પૂર્ણ સ્થિતિ, ચાલુ અને પૂર્ણ 2 સ્થિતિના વાક્ય કરી રહ્યા હતા. એ જરાક મને યાદ દેવડાવજો. બરાબર. આજના માટે એટલું જ. કંઈ પણ પ્રશ્ન હોય તો મારો નંબર તો તમને છે જ, એટલે મેસેજ કરજો. ઓકે. તો હવે આવતા રવિવારે મળીએ છીએ. એન્જોય ધ ડે.